નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુટ્યુબની અંદર એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે બજેટ સિરીઝ. હવે આ બજેટ સિરીઝ શું છે? તો બજેટ સિરીઝ છે એક ઇકોનોમિક્સનો એક ભાગ છે જેને તમે અર્થશાસ્ત્ર વિષય કહો છો. અર્થશાસ્ત્ર વિષય આજકાલ છોકરાઓ માટે ઘણો જોવા જઈએ તો ટફ લાગતો વિષય છે એવું છોકરાઓ માને છે, પરંતુ જો એને ઊંડાણપૂર્વક સમજવામાં આવે અને પ્રોપર રીતે ડાયમેન્શનલી જો એને ડોટ કનેક્ટ કરીને સમજવામાં આવે તો આઈ બિલીવ કે ઇકોનોમિક્સ એ ઇઝી સબ્જેક્ટ છે. તો એ જ સંદર્ભથી, એ જ ઉદ્દેશથી આપણે એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે બજેટ સિરીઝ. તો હવે આ જે બજેટ સિરીઝ છે, તમને બધાને ખબર છે કે અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે સંસદની અંદર. તો બજેટ, આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારામન, એમણે અત્યારે બજેટ રિલીઝ કર્યું છે. તો આ જે બજેટ રિલીઝ કર્યું છે એમાં ઇકોનોમી સર્વે, બજેટ શું હોય? તો બધા બાળકોને એક પ્રશ્ન થતો હોય છે કે આપણે બજેટ ભણવાનું કેવી રીતે ભણવાનું, લાવ એના વિડીયો જોઈ લઈએ. હવે બજેટ 300-400 પેજનું છે, તો તમારે એ બજેટને આખું કરવાની જરૂર છે નહીં. બટ સર, એક્ઝામમાં તો ઘણી બધી રીતે બજેટમાંથી ક્વેશ્ચન્સ નીકળે છે, ઇકોનોમિક સર્વેમાંથી ક્વેશ્ચન્સ નીકળે છે, અને જો અર્થશાસ્ત્રને સમજવું હોય તો સરકારની પોલિસીને તો સમજવી જ પડે. બિલકુલ સાચી વાત છે. તો હવે હું એ જ ઉદ્દેશને ધ્યાનમાં લઈને તમને બજેટ ભણાવીશ. તો સર, તમે બજેટની અંદર કેટલા મુદ્દાને કવર કરશો આ સિરીઝની અંદર? તો સૌથી પહેલા હું તમને કહું કે આ જે બજેટ સિરીઝ છે એની અંદર આપણે સૌથી પહેલા ટેબલ ઓફ કન્ટેન્ટ જોઈ લઈએ કે આપણે કેટલા પોઈન્ટ્સ કવર કરવાના છીએ. તો આ બજેટ સિરીઝની અંદર સૌથી પહેલા તો હું તમને બેઝિક કોન્સેપ્ટ ભણાવીશ કે બજેટ હોય શું, બજેટ કેમ બનાવવામાં આવે, બજેટ શબ્દનો મતલબ શું છે. તો પહેલા આજનો પહેલો જે એપિસોડ છે, પહેલું જે લેક્ચર છે એ ફક્ત આની ઉપર જ હશે કે બજેટનો બેઝિક કોન્સેપ્ટ શું છે. પછી આપણે જોઈશું ભારત સરકારનું બજેટ, જે અત્યારે બજેટ 2025-26નું બહાર પડ્યું છે એ બજેટને લગતી આપણે ચર્ચા કરીશું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જેટલા પણ છે, જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, જે તમારા ડેવલપમેન્ટ માટે જરૂરી છે, એની સરસ મજાની હું એક પીપીટી બનાવીને અથવા તો ડેટા કલેક્ટ કરીને હું તમને ભણાવીશ. પછી આપણે ભારત સરકારનું ઇકોનોમિક સર્વે જોઈશું, જેને આપણે આર્થિક સર્વેક્ષણ કહીએ છીએ. ત્યારબાદ જો ભારતનું આપણે જોઈએ તો ગુજરાતનું પણ જોવું પડે. તો ગુજરાતનું બજેટ અને ગુજરાતનું ઇકોનોમી સર્વે, આટલા મુદ્દા ઉપર આપણે આ સિરીઝની અંદર ફોકસ કરવાનું છે. આ સિવાય બજેટમાં કેટલીક ટર્મિનોલોજી હોય છે અને બજેટને લગતી કેટલીક વિભાવનાઓ એટલે કે ટર્મ હોય છે જે તમારે સમજવી ખૂબ જરૂરી છે. જેમ કે FRBM એક્ટ, ફિઝલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ 2002. તો હવે આ એક્ટની અંદરથી પ્રશ્ન પૂછાય ને પૂછાય જ. પછી એવી રીતે ટેક્સ, જેમ કે ઇન્કમ ટેક્સ સ્લેબ હમણાં ચેન્જ થયા, 12 લાખ રૂપિયા સુધીનું તમને જે રિબેટ મળે છે કેવી રીતે મળે છે, ક્રાઉડિંગ ઇન ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ કોને કહેવાય. તો આવા કેટલાક મુદ્દા ઉપર પણ આપણે ફોકસ કરવાનું છે આ સિરીઝની અંદર. તો આ સિરીઝની અંદર વેરિયસ ટાઈપ્સના લેક્ચર્સ હશે, એક પ્લેલિસ્ટ હશે, અને તમે આ પ્લેલિસ્ટમાં જઈને લેક્ચર્સને તમે ફિલ કરી શકો છો. ઓકે, તો હવે આજના લેક્ચરની અંદર આ સિરીઝમાં પહેલું લેક્ચર છે અને એ લેક્ચરની અંદર હું તમને ભણાવવા જઈ રહ્યો છું બજેટ. તો બજેટને ભણતા પહેલા, કરંટ અફેર્સના દ્રષ્ટિએ ભણતા પહેલા તમને બેઝિક કોન્સેપ્ટ બજેટને લગતો ક્લિયર હોવો જોઈએ. તો તમારા મગજમાં સૌથી પહેલા પ્રશ્ન થાય કે બજેટ એટલે શું? તો આપણે બજેટને ભણીએ, પણ બજેટ ભણતા પહેલા આજનું આટલું ટેબલ ઓફ કન્ટેન્ટ જોઈ લો કે શું ભણીશું આજના લેક્ચરની અંદર. તો સૌથી પહેલા બજેટ મારે તમને ભણાવવાનું છે. એટલે સર, તમે એવું કહો છો કે બજેટ એટલે રેવન્યુ બજેટ. હવે અહીંયા મેં ઇંગ્લિશ ટર્મિનોલોજીનો ઉપયોગ કર્યો છે ગુજરાતીની જોડે જોડે. કેમ? કારણ કે તમે જ્યારે ઇકોનોમિક્સ ભણશો ત્યારે મેઇનલી જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર કે બીજી એક્ઝામની અંદર ઇંગ્લિશ ટર્મિનોલોજી તમને આવડવી જરૂરી છે. જોડે જોડે ગુજરાતી ટર્મિનોલોજીનો પણ ઉપયોગ કરેલો છે આપણે, તો તમે એને જોઈ શકો છો. પણ મેઇનલી ઇકોનોમિક્સમાં ઇંગ્લિશ ટર્મિનોલોજી તમારે યાદ રાખવી એ હિતાવહ છે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. તો આજના ટેબલ ઓફ કન્ટેન્ટની અંદર આપણે કેપિટલ બજેટ, રેવન્યુ બજેટ એટલે કે મહેસૂલી બજેટ અને મૂડી બજેટ વિશે જોવાનું છે. આનો ડિફરન્સ જોવાનો છે. આન્સર ઇઝ યસ. બટ બજેટ ભણતા પહેલા તમને કેટલીક ટર્મ ખબર હોવી જરૂરી છે. કેવી ટર્મ?
જેમ કે બજેટમાં ડેટા કયા યુઝ થાય, કેટલા પ્રકારના ડેટા હોય, બજેટ બનાવે કોણ, બજેટ શબ્દનો મતલબ શું થાય, ગેટ માય પોઈન્ટ. બજેટની અંદર ફંડ કોને કહેવાય, નિધિ, જેમાં સંચિત નિધિ, પબ્લિક એકાઉન્ટ ફંડ, આકસ્મિક નિધિ, વેરિયસ ટાઈપ્સ ઓફ ફંડ્સ. તો આ મુદ્દાઓ આપણે પહેલા જોઈશું, પછી આપણે બજેટને જોઈશું. એક એશ્યોરિટી હું તમને આપું કે આ લેક્ચર તમે ભણશો તો તમને એક પણ પ્રકારનો ડાઉટ નહીં રહે કે મહેસૂલી બજેટ, મૂડી બજેટ, મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મૂડી આવક અને મૂડી ખર્ચ, આ ચાર વચ્ચેનો તફાવત શું છે. હું એકદમ ઈઝી વે ની અંદર બધા જ કોન્સેપ્ટ તમારા ક્લિયર કરી દઈશ. ઓકે, તમે ખાલી શું કરવાનું, શાંતિથી બેસવાનું અને લેક્ચરને ફીલ કરવાનું. ચલો, પછી આપણે ટાઈપ્સ ઓફ ડેફિસિટ કે બજેટમાં અલગ અલગ પ્રકારની ખાધ કઈ હોય એ પણ હું તમને ભણાવીશ. જેમ કે મહેસૂલી ખાધ, મૂડી ખાધ. મૂડી ખાધ જેવો શબ્દ નથી પણ આપણે તમને ભણાવશું, એની પાછળનું લોજિક છે. પછી પ્રભાવી મહેસૂલી ખાધ, પ્રાથમિક રાજકોષીય ખાધ, રાજકોષીય ખાધ, મૌદ્રિક ખાધ કોને કહેવાય, વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ કોને કહેવાય, બજેટ ડેફિસિટ, બજેટ ખાધ કોને કહેવાય. આવી અલગ અલગ પ્રકારની 8 થી 9 ખાધ હું તમને અહીંયા ભણાવીશ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું સરસ મજાનું સેશન. સૌથી પહેલો પોઈન્ટ, બજેટ એટલે શું. તો જુઓ, એક એક પોઈન્ટ કરીને હું કોન્સેપ્ટ ક્લિયર કરીશ એટલે તમને ખબર પડી જશે કે ડન સર, અમને બેઝિક ટર્મિનોલોજી પણ 5 પોઈન્ટ ખબર પડી ગઈ અને બજેટ પણ આખું અમારા મગજમાં ઉતરી ગયું છે. તો આજે આપણે બજેટ ભણવાનું છે. આ લેક્ચર્સ તમને જો સરસ રીતે ખબર પડી જશે તો ભારત સરકારે બહાર પાડેલું બજેટ તમને 100% ખબર પડશે. એમાં ઇકોનોમી સર્વે જે હશે 100% ખબર પડશે. એની જવાબદારી મારી છે. ઓકે, આ સિવાય તમને કોઈ ક્વેશ્ચન્સ હોય આની અંદર, લેક્ચર્સની અંદર, તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. ઇવન વિઝડમ એકેડેમીના એડમિન ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી શકો છો, મારા સુધી પહોંચી શકો છો. તમારે કોઈ મુદ્દા ઉપર સંવાદ કરવો હોય તો પણ તમે કરી શકો છો. ઓકે, તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ બેઝિક ટર્મિનોલોજી બજેટની અંદર. બજેટ હોય શું, બજેટ શબ્દનો અર્થ શું છે. તો જુઓ, આપણે ભણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલો વર્ડ કે બજેટ છે શું એકચ્યુઅલમાં. તો બજેટ છે ને એકચ્યુઅલી ફ્રેન્ચ વર્ડ છે. હવે અહીંયા ધ્યાનથી સમજજો, બજેટ કેવો વર્ડ છે તો કે ઇટ્સ અ ફ્રેન્ચ વર્ડ. ફ્રેન્ચ વર્ડ છે બુગે. ઇટ્સ અ બુગે. બુગે એટલે એક ચામડાની થેલી. ચામડાની થેલી એટલે સર, તો ત્યાંના છે ને નાણાં મંત્રી, ફ્રાન્સની અંદર, ફ્રાન્સ એ કન્ટ્રી છે, ફ્રાન્સની અંદર ત્યાંના નાણાં મંત્રી દર વર્ષે જઈને ચામડાની થેલીમાંથી પેપર બહાર કાઢે અને શું કહેવાય, દેશનું બજેટ ડિક્લેર કરે. એટલે એ બુગે પરથી શબ્દ પડી ગયો બજેટ. હવે સર, શબ્દ તો અમને ખબર પડી ગઈ, આની જોગવાઈ ક્યાં કરેલી છે. તો જુઓ, એક વસ્તુ ખાસ યાદ રાખો કે મારે તમને બજેટ ભણાવવું હોય ને તો મારે તમને બે રીતે બજેટ ભણાવવું પડે. એક પોલિટીના સંદર્ભમાં અને એક ઇકોનોમીના સંદર્ભમાં. કયા સંદર્ભમાં? એક પોલિટીના સંદર્ભમાં અને એક ઇકોનોમીના સંદર્ભમાં, ઇકોનોમિક્સના સંદર્ભમાં. સર, પોલિટીના સંદર્ભમાં બજેટમાં શું ભણવું પડે? તો બજેટ એક પ્રકારનું બિલ છે. કયું બિલ છે? તો કે તમે કહેશો સર ફિનાન્શિયલ બિલ. હવે આવો બેઝિક કોન્સેપ્ટ તો તમને આવડતો હશે. ફિનાન્શિયલ બિલ. ફિનાન્શિયલ બિલ એટલે કેવું બિલ? તો કે સર નાણાકીય વિધેયક. કેવું વિધેયક છે? નાણાકીય વિધેયક. તો હવે આ નાણાકીય વિધેયક મારે સંસદમાંથી પાસ કરવું પડે આ બજેટ સત્રની અંદર? તો કે યસ સર. તો એ ક્યાં ભણવું પડે આપણે? પોલિટીની અંદર. કોન્સેપ્ટ ક્લિયર? તો પોલિટીની અંદર આપણે સૌથી પહેલા શું ભણવું પડે? બજેટ કેવી રીતે પોલિટીના પ્રોસ્પેક્ટમાં, જે હું તમને પોલિટીના સેશન લઈશ ત્યારે ભણાવીશ કે બજેટ કેવી રીતે પસાર કરવાનું સંસદની અંદર. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, રાજ્યસભામાં કેવી રીતે જાય, વોટ ઓન એકાઉન્ટ, વોટ ઓન ક્રેડિટ કોને કહેવાય, કેટલા પ્રસ્તાવ હોય, ઓકે, કટ મોશન કોને કહેવાય. આ બધું ક્યાં ભણવું પડે આપણે? પોલિટીના સંદર્ભમાં, કે બજેટ પાસ કેવી રીતે થશે. પણ ઇકોનોમિક્સના સંદર્ભમાં આપણે શું ભણવું પડે? બજેટ છે શું, બજેટને ખોલીને જોવું પડે, કારણ કે ઇકોનોમિક્સનો અર્થશાસ્ત્રનો વિષય છે. તો આની અંદર મારે રેવન્યુ બજેટ એટલે કે મહેસૂલી બજેટ અને કેપિટલ એટલે કે મૂડી બજેટ. જો મારા ટર્મ કોઈ ઇંગ્લિશમાં લખેલા હોય, હું જોડે જોડે ગુજરાતી બોલીશ એટલે ગુજરાતી માધ્યમના છોકરાઓને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. ઓકે, સો બી રિલેક્સ, એ જવાબદારી મારી છે. ચલો, હવે પહેલો શબ્દ ખબર પડી ગઈ. બજેટમાં બે હોય, પોલિટી અને ઇકોનોમિક્સના સંદર્ભમાં. હવે હું અહીંયા તમને શું ભણાવીશ? તો ઇકોનોમિક્સના સંદર્ભમાં બજેટ હું તમને ભણાવીશ. પણ એ ભણાવતા પહેલા કેટલીક બેઝિક ટર્મ હું તમને સમજાવવાની શરૂ કરું. ચલો, અહીંયા ધ્યાનથી સમજો બચ્ચાઓ. હવે બજેટ સિમ્પલ, એક સરસ મજાની વાત કહું
કે અર્થશાસ્ત્ર, શાસ્ત્ર એટલે સ્ટડી, અર્થ એટલે આર્થિક ગતિવિધિ, જ્યાં પૈસા તમને જોવા મળે, નાણાંની ગતિવિધિ જોવા મળે, ત્યાં આ વિષય આવે ને આવે. કયો વિષય? અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ. તો હવે તમારે આ વિષય ભણવો હોય તો આ વિષયને તમે ઘર જોડે કોરિલેટ કરી શકો, તમારા ઘર જોડે. ધ્યાનથી સમજજો, બહુ ઈઝી સબ્જેક્ટ છે, પણ તમારે કોરિલેટ કોની જોડે કરવાનો? તમારા ઘર જોડે. બધું આ ટોપિક, બધા જ ટોપિક તમારા ઘર જોડે કોરિલેટ કરવાના, એટલે ડોટ કનેક્ટ થઈ જશે. જુઓ બજેટ, જેમ કે તમારા ઘરની જ વાત કરું તો તમારા ઘરે તમારા જે ફાધર કે મધર જે પણ અર્નિંગ પર્સન હોય એ બજેટ બનાવે છે. સર બજેટ એટલે શું? તો જો હું તમને કહું, બજેટ એટલે બીજું કંઈ નહીં, આવક અને ખર્ચનું સરવૈયું. સિમ્પલ, આવક અને ખર્ચનું સરવૈયું. ધ્યાનથી સમજજો. હવે તમારા ફાધર હોય કાં તો બિઝનેસમેન હશે કાં તો સર્વિસ પર્સન હશે, એટલે કે નોકરી કરતા વર્ગમાં હશે. તો હવે એમને ખબર છે કે દર મહિનાની 5 તારીખે મારે આવક થવાની છે. અત્યારે તમારા ફાધરને ખબર હશે કે આવતા મહિના માર્ચ મહિનાની 5 તારીખે મારો પગાર 70,000 રૂપિયા આવવાનો છે. આનો મતલબ ઘરમાં કેટલા પૈસા આવવાના હશે? 70,000 રૂપિયા. આ સિવાય ફાધરે વિચારેલું હશે કે આપણી એક દુકાન છે, રેન્ટ ઉપર આપેલી છે, એમાં 10,000 રૂપિયા આપણે રેન્ટ આવશે. ઓકે. આ સિવાય તો કે આપણે બેંકમાં એફડી છે, એનું 10,000 રૂપિયા વ્યાજ આવશે. ટોટલ એટલે ઘરની આવક કેટલી થઈ? 90,000 રૂપિયા. આ સામે પપ્પા શું કરશે? ખર્ચનો હિસાબ મૂકશે કે ભાઈ આપણે ઘરનું જે રેન્ટ છે, ઈએમઆઈ અથવા તો રેન્ટ 25,000 ચૂકવવાનું છે. યસ ઓર નો? આપણી જે ગાડી છે એનો 10,000 રૂપિયા હપ્તો છે. આ સિવાય બાળકોની ને બધાની ફી થઈને 20,000 રૂપિયા ખર્ચો છે. ટેલિફોન બિલ, લાઇટ બિલ ને બધા બિલ્સ થઈને બીજો 10,000 રૂપિયા એક્સપેન્ડિચર છે. તો આ જે રીતે 90,000 અને આપણા ફાધરે જે સરવાળો માર્યો, આને કહેવાય બજેટ. સિમ્પલ. આને શું કહેવાય? બજેટ. જો પૈસા ખૂટે, આપણી આવક કરતા કોઈ પ્રસંગ આવી ગયો, કોઈ મરણ થઈ ગયું કે એમાં કોઈ ખર્ચો વધારે આવી ગયો, જો પૈસા ખૂટે તો શું કરવું પડે? કેવું બજેટ થયું ઘરનું? સરપ્લસ કે ખાધ વાળું? તો તમે કહેશો સર ખાધ વાળું બજેટ થયું. આને કહેવાય ડેફિસિટ. શું કહેવાય? ડેફિસિટ. પણ હવે આપણી આવક છે અને ખર્ચ ઓછો કરીએ છીએ આપણે, યસ ઓર નો? તો કેવું બજેટ કહેવાય? તો કે સરપ્લસ બજેટ. કેવું બજેટ? સરપ્લસ બજેટ. તો સર ભારત સરકારનું બજેટ કેવું છે? તો ભારત સરકારનું જે બજેટ છે એ ખાધ વાળું બજેટ છે. કેવું બજેટ છે? ડેફિસિટ વાળું બજેટ છે. ઓકે. એવું બી બને સર કે સર જેટલી આવક અને એટલો ખર્ચ બંને ઇક્વલ હોય? હા, ઇક્વલ બજેટ. તો હવે એક વસ્તુ તમે મને કહો કે જો તમારા ઘરે આવક કરતા ખર્ચ વધી જાય, ફોર એન એક્ઝામ્પલ 20,000 રૂપિયા તૂટ પડે છે, એટલે કે ખર્ચો વધી ગયો છે, તો પપ્પા શું કરશે? ડેટ, દેવું. શું કરશે? દેવું. ઉછીના પૈસા લાવશે, બેંકમાંથી લોન લેશે, મિત્ર પાસેથી લેશે. યસ ઓર નો? તો બસ એવી રીતે ભારત સરકાર શું કરે? દેવું કરે. આટલો કોન્સેપ્ટ ક્લિયર? આ ઘરની વાત થઈ. સર બજેટ બનાવવું પડે? બિલકુલ બનાવવું પડે. આવક થવી જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, સેન્ટર ઓફ ધી એક્ટિવિટી ઇઝ ઇકોનોમિક્સ. કોઈ પણ સંસ્થા લઈ લો, કોઈ પણ વ્યક્તિ લઈ લો, હંમેશા એક્ટિવિટી નું સેન્ટર શું હોય? ઇકોનોમી, અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર. કેમ? સર એનજીઓ ચલાવતો હોય, એનો મોટિવ પૈસા ક્યારે ના હોય, પણ એ એનજીઓ ચલાવવા માટે શું જોઈએ? પૈસા. સર કોઈ ધાર્મિક સંસ્થા હોય, ધાર્મિક સંસ્થાનો મોટિવ ક્યારે પૈસા હોય નહીં, પણ ધાર્મિક સંસ્થા ચલાવવા માટે શું જોઈએ? પૈસા. કોઈ અનાથ આશ્રમ હોય, એનો મોટિવ ક્યારે પૈસા હોય નહીં, પણ એ ચલાવવા માટે શું જોઈએ? પૈસા. એટલે હંમેશા કોઈ સંસ્થા હોય કે વ્યક્તિ હોય, સેન્ટર ઓફ ધી એક્ટિવિટી ઇઝ મની. ઓલવેઝ યાદ રાખો. એટલે આ વિષય બહુ ફ્લરિશ થયેલો છે. આટલો પોઈન્ટ ક્લિયર? તો સર આ તો આપણા ઘરની વાત થઈ. હવે તમે ઘરની બહાર નીકળો, તમારી સોસાયટી જુઓ. હવે સર ઘરમાં આવકનું સાધન જોઈએ? બિલકુલ. જેટલું આવકનું સાધન મજબૂત, તમારું ઘર મજબૂત. દેશમાં જેટલા આવકના સાધન મજબૂત, દેશ મજબૂત. જેટલું દેવું વધારે એટલો દેશ નબળો. સિમ્પલ. હવે ઘરની બહાર નીકળો, સોસાયટીની વાત કરીએ. કોની વાત કરીએ? સોસાયટી. સર સોસાયટી એટલે? સોસાયટી પણ પોતાનું બજેટ બનાવે. તમારી સોસાયટી ફ્લેટ હોય કે ટેનામેન્ટ હોય કે રો હાઉસ હોય, સોસાયટી લઈ લો. એની આવકનું સાધન હોય? યસ, મેન્ટેનન્સ. મેન્ટેનન્સ દર મહિને તમે આપો, એ એની આવક. તો સર ખર્ચ ઘણા બધા હોય. પાણીના પંપનું બિલ, સોસાયટીમાં કારીગરોનો બિલ. તો આ થઈ ગયું બજેટ. આવક સેન્ટર આ નફો કરે છે? સોસાયટી નફો કરે? નહીં. એનું ઉદ્દેશ નફાનું છે જ નહીં, પણ સેન્ટર ઓફ એક્ટિવિટી શું કહેવાય?
ઇકોનોમી, મની પૈસા. કોન્સેપ્ટ ક્લિયર? ઘરમાંથી બહાર નીકળ્યા સોસાયટી, સોસાયટીમાંથી બહાર નીકળો ક્યાં જશો? શહેરમાં. સિટી, સોસાયટીની બહાર નીકળ્યા રસ્તા ઉપર સિટી, તો સિટી શહેર શું કરશે? મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપાલિટી પોતાનું શું બનાવે? બજેટ. આના માટે શું ઉઘરાવે? આવક માટે ટેક્સ, સફાઈ વેરો, મકાન વેરો, ટેક્સ. એનો ઉપયોગ ક્યાં કરે? રસ્તા ઉપર દીવાબત્તી, મેન્ટેનન્સ, સાફ સફાઈ, તમારા ઘરે ગાડી આવે કચરા પેટી ઉઠાવવા માટે. કોન્સેપ્ટ ક્લિયર? તો આ કોની વાત થઈ ગઈ? મ્યુનિસિપાલિટી. હજી બહાર નીકળો, શું આવ્યું? રાજ્ય. રાજ્ય, તો રાજ્ય એટલે તો સર રાજ્ય સરકાર પણ પોતાનું બજેટ બનાવે. સ્ટેટ ગવર્નમેન્ટ પોતાનું બજેટ બનાવશે. આ ગુજરાતની અંદર ગુજરાતનો વિકાસ કરવા માટે પૈસા ક્યાંથી આવે? તો એને વિષયો ફાળવેલા છે. કેટલા વિષય? તો કે 20 જેટલા વિષય છે. એની ઉપર આ રાજ્ય સરકાર ટેક્સ નાખી શકે. શું નાખી શકે? ટેક્સ. કોન્સેપ્ટ ક્લિયર? તો આ ટેક્સ માંથી જેટલા પૈસા આવે દર વર્ષે એમાંથી શું બનાવે? દર વર્ષે જે આવક થાય એમાંથી પોતાનું બજેટ બનાવે. તો હવે બજેટ કોન્સેપ્ટ ક્લિયર? બજેટ કેમ બને ખબર પડી ગઈ? દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં બજેટ બને ને બને દરેક સેક્ટરની અંદર. પછી ગુજરાતમાંથી બધા રાજ્યો ભેગા થાય શું આવે? કન્ટ્રી, આપણો દેશ. તો આપણો દેશ એટલે તો કયું મંત્રાલય લાગે? પૈસા કયા છે? પૈસાને લગતી બાબત, નાણાંને લગતી બાબત. તો કયું મંત્રાલય લાગશે? તમે કહેશો સર આના માટે તો નાણાં મંત્રાલય લાગશે. બિલકુલ. તો નાણાં મંત્રાલય દર વર્ષે શું બનાવે? બજેટ. તો હવે ખબર પડી ગઈ બજેટ શું હોય? યસ સર. બજેટ શું હોય? તો કે સર સરકાર જેટલી આવક પ્રાપ્ત થાય ગમે ત્યાંથી એ આવક અને એ ક્યાં ક્યાં ખર્ચ કરશે એનું સરવૈયું, આને કહેવાય બજેટ. આને કહેવાય બજેટ. તો બજેટ શું છે ખબર પડી ગઈ? બિલકુલ સિમ્પલ. બજેટ શબ્દનો અર્થ અને બજેટ શું છે પહેલી ટર્મિનોલોજી ક્લિયર કે બજેટ શું છે? યસ ઓર નો? ડન. ગુડ. હવે જુઓ સી, હવે અહીંયા જોજો બજેટ જે છે એ શું? તો બજેટ તમને લાગશે અત્યારે પેપરમાં વાંચશો ત્યારે કે ન્યૂઝપેપરમાં કે કરંટ અફેર્સમાં કે મેગેઝિનમાં બજેટ 2025-26 આવું લખેલું હશે. તો 2025-26 શું છે સર? તો 2025-26 છે ને એ ફિનાન્શિયલ યર છે. શું છે? ફિનાન્શિયલ યર એટલે કે નાણાકીય વર્ષ. કેવું વર્ષ છે? નાણાકીય વર્ષ. તો સર આ નાણાકીય વર્ષ કોને કહેવાય? તો આપણું ભારતનું નાણાકીય વર્ષ આપણે જે ડિસાઈડ કરેલું છે એ છે 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026. એટલે 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીનું આખું વર્ષ જે હોય એને નાણાકીય વર્ષ કહેવાય. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ક્લિયર. તો હવે આ નાણાકીય વર્ષ જો એક વેલ્યુ એડેડ પોઈન્ટ્સ કહી દઉં તમને. આ નાણાકીય વર્ષ બદલવા માટે ભારત સરકારે એક કમિટી બનાવી છે અને આ નાણાકીય વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર કરવાની વાત ચાલી રહી છે. કમિટીનું નામ છે શંકર આચાર્ય કમિટી અને આ કમિટીની ભલામણ છે પણ હજી એને ધ્યાનમાં લેવાઈ નથી. મધ્યપ્રદેશ એવું રાજ્ય જેણે પોતાનું નાણાકીય વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર કરેલું પણ હવે ઊંધી પ્રવાહમાં વહેવા જેવું થયું. કેમ? કારણ કે આખા ભારતનું ને બધા રાજ્યોનું નાણાકીય વર્ષ કયું છે? એપ્રિલ ટુ માર્ચ. એટલે એણે પોતાનું નાણાકીય વર્ષ પાછું ચેન્જ કરીને શું કરી નાખ્યું? એપ્રિલ ટુ માર્ચ. એટલે હજી આપણું નાણાકીય વર્ષ બદલાયું નથી. એક ટાસ્કમાં વિચારજો કે જો નાણાકીય વર્ષ બદલાય તો કેમ બદલાવું જોઈએ અને એની ઇમ્પેક્ટ ઇકોનોમી ઉપર શું પડે? કમેન્ટમાં મને જણાવજો. ઓકે, વેરી ગુડ, ડન. ચલો હવે અહીંયા જુઓ. સી, બજેટ શું ભણી રહ્યા છે આપણે? બજેટ. બજેટ શું કહેવાય? કોન્સેપ્ટ ક્લિયર? યસ. બજેટ નાણાકીય વર્ષ માટે હોય. કોન્સેપ્ટ ક્લિયર? ડન. તો ટેબલ ઓફ કન્ટેન્ટ ની અંદર પહેલો પોઈન્ટ કેવો થઈ ગયો? ક્લિયર. હવે સર બજેટ કોણ બનાવે ને કેવી રીતે બનાવે? બજેટમાં શું હોય છે? તો જુઓ હવે બીજો પોઈન્ટ સમજાવું તમને, ધ્યાનથી સમજજો. ભારતનું બજેટ બનાવે આપણું નાણાં મંત્રાલય. કોણ બનાવે? નાણાં મંત્રાલય. સર આ નાણાં મંત્રાલય એટલે તો મોદી સરકારના ઘણા બધા મંત્રાલય હોય. લગભગ 50 જેટલા મંત્રાલય છે, 50+. એમાંથી સૌથી મોટું મંત્રાલય ગણવા જાઓ તો એ નાણાં મંત્રાલય અને સૌથી મજબૂત મંત્રાલય ગણવા જાઓ તો એ હોમ મિનિસ્ટ્રી. ગેટ માય પોઈન્ટ? તો આ મંત્રાલય એટલે નાણાં મંત્રી કોણ? તો કે નિર્મલા સીતારામન મેડમ. હવે કોઈ પણ મંત્રાલય હોય એની અંદર ડિપાર્ટમેન્ટ હોય. શું હોય? અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. તો આ મંત્રાલયની અંદર ઉદાહરણ તરીકે એક ડિપાર્ટમેન્ટ છે જેનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ. ઇંગ્લિશમાં લખું
ઇકોનોમિક અફેર્સ. આને ગુજરાતીમાં કહેવાય આર્થિક બાબતોનું ડિપાર્ટમેન્ટ. શું કહેવાય? આર્થિક બાબતોનો ડિપાર્ટમેન્ટ. આ ડિપાર્ટમેન્ટ દ્વારા બજેટ તૈયાર કરવામાં આવે. ધ્યાનથી સમજજો, આ ડિપાર્ટમેન્ટ દ્વારા બજેટ તૈયાર કરવામાં આવે અને 1 ફેબ્રુઆરી કઈ તારીખ છે? 1 ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ કરવામાં આવે. સંસદમાં રજૂ કરવામાં આવે. કોના દ્વારા? નાણાં મંત્રી દ્વારા. કેમ? કારણ કે આ કયું બિલ છે? એક પ્રકારનું મની બિલ છે. મની બિલ ફક્ત કોણ રજૂ કરી શકે? સરકારી સદસ્ય એટલે કે મંત્રી પરિષદનો સદસ્ય. ક્લિયર? હવે જુઓ, એકચ્યુઅલમાં પહેલા બજેટમાં 2 બજેટ હતા, એક જનરલ બજેટ અને રેલવે બજેટ. ધ્યાનથી સમજજો, એક હતું જનરલ બજેટ અને એક હતું રેલવે બજેટ. કયું બજેટ? રેલવે બજેટ. રેલવે બજેટ. હવે જનરલ બજેટ છે ને દર ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ થતું હતું અને રેલવે બજેટ ફેબ્રુઆરીના 3જા અઠવાડિયામાં એટલે કે 3rd વીકમાં કોઈ પણ દિવસે રજૂ થતું હતું. 2017માં અરુણ જેટલી સરકાર નાણામંત્રી હતા. અરુણ જેટલી સરકારે આ બંને બજેટને ભેગા કરીને એટલે કે રેલવે બજેટને જનરલ બજેટમાં મર્જ કરી નાખ્યું અને 1 ફેબ્રુઆરીના રોજ બજેટ ડિક્લેર કરવાનું શરૂ કર્યું. તો હવે બજેટ 2017 થી ક્યારે ડિક્લેર થાય છે? 1 ફેબ્રુઆરીના દિવસે, દર વર્ષની 1 ફેબ્રુઆરીએ. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર, આ જે નાણાં મંત્રાલય છે, નાણાં મંત્રી છે, બજેટ જ્યારે બનાવે છે એમને કેવી રીતે ખબર કે કૃષિ મંત્રાલયને યોજના ચલાવવા આટલા પૈસાની જરૂર પડશે? કે એમએસએમઈ મંત્રાલયને યોજના ચલાવવા માટે આટલા પૈસાની જરૂર છે એવું નાણાં મંત્રીને ક્યાંથી ખબર સર? તો જુઓ, બજેટ ક્યારે ડિક્લેર થાય? આ લેટેસ્ટ બજેટની જ વાત કરીએ આપણે. ફેબ્રુઆરી 2025 ના રોજ, 1 ફેબ્રુઆરી 2025 ના રોજ નાણાં મંત્રી બજેટ ડિક્લેર કરે છે સંસદમાં. એના 6 મહિના પહેલા, કેટલા મહિના પહેલા? 6 મહિના પહેલા, એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર 2024 નાણાં મંત્રાલય દરેક મંત્રાલયને સૂચના આપે. એટલે નાણાં મંત્રાલય બીજા જેટલા પણ મંત્રાલય છે એ બધા મંત્રાલયને એક સૂચના આપશે. શું સૂચના આપશે? કે ભાઈ ડિસેમ્બર સુધીમાં તમારું બજેટ તૈયાર કરીને મને આપી દો. ક્યાં સુધીમાં? ડિસેમ્બર 2024 સુધીમાં. એટલે દરેક મંત્રાલયો ડિસેમ્બર 2024 સુધીમાં પોતાનું બજેટ તૈયાર કરી નાખશે અને પછી બધા જ લોકો નાણાં મંત્રાલયને આ બજેટ આપશે. એટલે બજેટ એટલે શું હશે? માંગ કરી હશે, પ્રસ્તાવ. અલગ અલગ મંત્રાલયો અલગ અલગ પ્રસ્તાવમાં માંગ કરી હોય કે ભાઈ અમે આ યોજના ચલાવી રહ્યા છીએ, અમારે આટલા પૈસાની જરૂર છે. ડિફેન્સ મંત્રાલય કે અમારે આટલા. ડિફેન્સ મંત્રાલયના 6 પ્રસ્તાવ હોય. કેટલા પ્રસ્તાવ હોય? ડિફેન્સ મિનિસ્ટ્રીના 6 પ્રસ્તાવ હોય. એવી રીતે બધા જ મંત્રાલયોના ભેગા થઈને 103 પ્રસ્તાવ હોય. ડિફેન્સ મિનિસ્ટ્રીના 6 અલગ એટલે 109 જેટલા પ્રસ્તાવ હોય અને રેલવે મંત્રાલયના 32 પ્રસ્તાવ હોય. એટલે કરીબ તમે જોવા જાઓ તો 140 પ્લસ પ્રસ્તાવ માંગ કરેલી હોય પૈસાની કે આટલા પ્રસ્તાવના સ્વરૂપમાં. પ્રસ્તાવ એટલે એક મોશન કે ભાઈ તમે આ સંસદમાંથી પાસ કરજો. ક્લિયર? તો આ 140 પ્રસ્તાવ સંસદમાંથી પાસ થવા જોઈએ. આટલો પોઈન્ટ ક્લિયર? બિલકુલ. જુઓ, તો આ રીતે નાણાં મંત્રાલય બધા પાસેથી પ્રસ્તાવ આવે પછી પોતાનું બજેટ બનાવે. ફિનાન્સ મિનિસ્ટર. ક્લિયર? તો સર હવે અમને એક બીજો પ્રશ્ન એવો થાય કે આ જે બજેટમાં પૈસા આવે છે એ પૈસા આવે કેવી રીતે? જેમ કે હું મારી વાત કરું, મેં અત્યારે ટેક્સ પે કર્યો સરકારને, ભારત સરકારને, ઇન્કમ ટેક્સ. સો એન્ડ સો એમાઉન્ટ, કોઈ પણ એમાઉન્ટનો મેં ઇન્કમ ટેક્સ પે કર્યો, તો એ પૈસા જાય ક્યાં? તમને એવું થાય કે સર નાણાં મંત્રાલયમાં જાય કે પછી મોદી સરકારના એકાઉન્ટમાં જાય? ક્યાં જાય? તો આના માટે આના માટે બંધારણમાં એક જોગવાઈ છે. શું જોગવાઈ છે? તો બંધારણની અંદર એક આર્ટિકલ છે, આર્ટિકલ 266(1), જેમાં લખ્યું છે સંચિત નિધિ. કઈ નિધિ છે?
સંચિત નિધિ કોન્સોલિડેટેડ ફંડની વાત કરી છે. ભારત સરકારની તમામ પ્રકારની આવક જે છે એ કોન્સોલિડેટેડ ફંડમાં જમા થાય. તો તમને લાગે કે સારા ફંડ ક્યાં હોય? તો હું તમને કહું કે તમારા બચતના પૈસા તમે ક્યાં મૂકો છો? એટલે એવું નહીં વિચારવાનું કે સર તમને કેમ કહીએ. એક ઉદાહરણ છે કે તમારા બચતના પૈસા તમે ક્યાં મૂકો છો? તો તમે કહેશો કે સર અમે બેંકમાં મૂકીએ. તો બેંકમાં શેમાં મૂકો? તમે કહો સર સેવિંગ્સ એકાઉન્ટમાં. તો તમે સેવિંગ્સ એકાઉન્ટમાં જ્યારે જાઓ, સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવો તો તમારા નામથી ખોલાવો કે ના ખોલાવો? બિલકુલ. તો તમારું નામ જે હોય એ સેવિંગ્સ એકાઉન્ટમાં તમારા પૈસા પડ્યા હોય. તો ભારત સરકારના પૈસા ક્યાં પડ્યા હોય? તો કે સર બે જગ્યાએ, એક આરબીઆઈમાં અને એક એસબીઆઈમાં. તો કંઈ જ નહીં, ભારત સરકારનું એક એકાઉન્ટ હોય એસબીઆઈ ની અંદર જેનું નામ હોય કોન્સોલિડેટેડ ફંડ, સંચિત નિધિ. તમામ પ્રકારની આવકો ભારત સરકારની ત્યાં જમા થાય. સિમ્પલ. બેઝિક સમજાવું છું અત્યારે, આ બેઝિક મુદ્દાઓ છે. બાકી સંચિત નિધિમાં ઘણું બધું છે. ઓકે, તો સર સરકાર જે ઉછીના પૈસા લાવે, લોન લાવે, એ પણ અહીંયા જમા થાય? બિલકુલ, અહીંયા જમા થાય. બસ ખાલી એક મુદ્દો યાદ રાખજો કે ભારત સરકાર પોતાની મિલકતો વેચે, એસેટ્સ, મિલકત, જે પબ્લિક ડિસઇન્વેસ્ટમેન્ટ, સોરી, મિલકત વેચે ને ડિસઇન્વેસ્ટમેન્ટ કરે. કયો શબ્દ? ડિસઇન્વેસ્ટમેન્ટ. સર ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે? તો ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે વિનિવેશ. આને શું કહેવાય? વિનિવેશ. વિનિવેશ એટલે પોતાની જે પણ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, પોતાની કંપનીઓ હોય, એ કંપનીઓને વેચીને જે પૈસા લાવે એ અહીંયા સંચિત નિધિમાં જમા થાય નહીં. તો ક્યાં જમા થાય? આર્ટિકલ 266(2) પબ્લિક એકાઉન્ટ ફંડમાં જમા થાય. પબ્લિક એકાઉન્ટ ફંડ. આને ગુજરાતીમાં કહેવાય જાહેર ખાતું. ઓકે બચ્ચાઓ? તો સર જાહેર ખાતું કેમ? તો અહીંયાથી પૈસા ઉઠાવવા માટે સરકારને સંસદની મંજૂરીની જરૂર નથી. જ્યારે સંચિત નિધિમાંથી મોદી સરકારે એક પણ રૂપિયો ઉઠાવવો હોય તો સંસદમાંથી બિલ પસાર કરવું પડે. હવે તમને લોજિક ડોટ કનેક્ટ થાય છે કે સરકાર બજેટ કેમ બનાવે છે? તો આખું વર્ષ નાણાં મંત્રાલય પૈસા ઉઠાવવા હોય સંચિત નિધિમાંથી તો શું કરવું પડે? પ્રસ્તાવ પસાર કરવા પડે કે ભાઈ મનરેગા માટે આટલા પૈસા લેવા છે, મિશન શક્તિ માટે આટલા પૈસા લેવા છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે આટલા પૈસા લેવા છે. વારે ઘડીએ સરકારને આ જ કામ કરવાનું સંસદમાં? ના. એના કરતા સરકાર શું કરે? એક જ વખત બજેટ સત્રમાં બજેટ રજૂ કરી નાખે કે આવતા વર્ષે સરકારને આટલી આવક થશે અને આટલો ખર્ચ થશે. બધું અંદાજિત હોય. બધું શું હોય? અંદાજિત આંકડાઓમાં લખેલું હોય બજેટની અંદર. ઓકે, ચલો પાછા આવી જાઓ. હવે જુઓ સર, સંચિત નિધિ ખબર પડી ગઈ? યસ, સંચિત નિધિમાં તમામ પ્રકારની આવકો જે ભારત સરકારની હોય જમા થાય. તમામ પ્રકારની આવકો, ઇવન બોરોઈંગ્સ ને બધું. સરકાર બહારથી લોન લે, અંદરથી લોન લે, ઇન્ટરનલ ડેટ હોય, એક્સટર્નલ ડેટ હોય, બધું સંચિત નિધિમાં પૈસા જમા થાય. પબ્લિક એકાઉન્ટ ફંડમાં શું આવે? તો જુઓ, તમે પોસ્ટમાં એફડી કરાવો, પોસ્ટ ઓફિસમાં એફડી કરાવો, એ સરકાર માટે દેવું છે. તમને વ્યાજ સહિત પૈસા સરકાર પાછી આપવાની છે. તો એ પોસ્ટના પૈસા છેલ્લે કોણ લે? સરકાર વાપરે. પબ્લિક એકાઉન્ટ ફંડમાં જાય. તમારા પ્રોવિડન્ટ ફંડના પૈસા ક્યાં જાય? પબ્લિક એકાઉન્ટ ફંડમાં જાય, જાહેર ખાતામાં જાય. અહીંયાથી પૈસા ઉઠાવવા માટે સરકારને સંસદની પરમિશનની જરૂર નથી. એટલે સર પેલા જે ડિસઇન્વેસ્ટમેન્ટ, વિનિવેશ કર્યું હોય ને, એટલે પોતાની કંપનીને વેચી હોય અને એના જે પૈસા આવે એ સરકારે 2005 થી પહેલા સંચિત નિધિમાં જતા હતા, પણ 2005 થી અહીંયા આ લોકો એક ફંડ બનાવ્યું છે, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, NIF. આ NIF માં પૈસા જાય. એટલે હવે વિનિવેશ થી જે પૈસા આવે એનો ઉપયોગ સરકાર કરી શકે, એના માટે સંસદની પરમિશનની જરૂર નથી. આટલો કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ગુડ. તો આર્ટિકલ 266(1), આર્ટિકલ 266(2). હવે એક બીજું આર્ટિકલ જોડે યાદ રાખજો, આર્ટિકલ 267. આને કહેવાય કન્ટિન્જન્સી ફંડ, આકસ્મિક નિધિ. કન્ટિન્જન્સી ફંડ, આકસ્મિક નિધિ. આકસ્મિક નિધિ કેમ બનાવવી પડે? તો આકસ્મિક નિધિની અંદર કેટલુંક ફંડ પડેલું હોય. શા માટે પડેલું હોય? તો કોઈ આકસ્મિક ઘટના થઈ જાય, જેમ કે પૂર આવવું, જેમ કે સુનામી, જેમ કે કોઈ પણ
આકસ્મિક નેશનલ ડિઝાસ્ટર, રાષ્ટ્રીય કોઈ આપદા આવે તો એ વખતે તો સંસદમાંથી બિલ પસાર કરવા જવાય નહીં પૈસા ઉઠાવવા માટે ઓન ધ સ્પોટ. તો એ વખતે શું કરવાનું? આકસ્મિક નિધિમાંથી પૈસા ઉઠાવવાના અને આકસ્મિક નિધિમાંથી પૈસા ઉઠાવીને ક્યાં મૂકી દેવાના? અરે, પૈસાનો ઉપયોગ કરવાનો. પછી જ્યારે સંસદનું સત્ર ચાલુ થાય ત્યારે સંચિત નિધિમાંથી પૈસા ઉઠાવીને શેમાં ટ્રાન્સફર કરી નાખવામાં આવે? આકસ્મિક નિધિની અંદર. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તો આ 3 પ્રકારના ફંડ મેં તમને સમજાવ્યા. બજેટની અંદર જેટલા પણ ખર્ચ કરવામાં આવે એ સંચિત નિધિમાંથી કરવામાં આવે. કારણ કે બજેટ એટલે જ પસાર કરવું પડે કે સંચિત નિધિમાંથી સરકારને પૈસા ઉઠાવવાની મંજૂરી આપતું પત્ર. સિમ્પલ. તો સર આની જોગવાઈ ક્યાં કરી છે કે આવું બજેટને પસાર કરવાનું? તો બંધારણનો આર્ટિકલ 112. સર બજેટ શબ્દ લખેલો છે? ના, અહીંયા શબ્દ લખ્યો છે એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. કયો શબ્દ લખ્યો છે? એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. એન્યુઅલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, વાર્ષિક નાણાકીય નિવેદન. ગુજરાતીમાં કહેવાય વાર્ષિક નાણાકીય નિવેદન. જુઓ, હેન્ડ રાઇટિંગ થોડું જોઈ લેજો હો ને બચ્ચાઓ, તમને બાકી કોન્સેપ્ટ કઈ જ ઘટશે નહીં. ઓકે, તો હવે જુઓ આપણે બજેટ ભણવાનું છે. યસ સર, બજેટની અંદર પહેલા બજેટ શબ્દ ખબર પડી ગઈ, એકદમ ક્લિયર. કોણ બજેટ બનાવે, ક્યારથી બનાવવાની શરૂ થાય, કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ. અલગ અલગ પ્રકારના જે ફંડ હોય, સંચિત નિધિ, જાહેર ખાતું અને આકસ્મિક નિધિ, આ 3 ફંડ વિશેનો બેઝિક ડિફરન્સ તમને ખબર પડી ગઈ? યસ સર. ટાઈપ્સ ઓફ ડેટા. હવે અલગ અલગ પ્રકારના ડેટા કયા હોય બજેટની અંદર? પહેલા ટર્મિનોલોજી ભણાવું, પછી બજેટ ભણાવું તમને, પછી બજેટ સ્ટાર્ટ કરીએ આપણે. તો હવે સર આની અંદર અલગ અલગ પ્રકારના ડેટા કયા હોય બજેટની અંદર? તો સી બજેટની અંદર છે ને 3 પ્રકારના ડેટા હોય. કેટલા પ્રકારના ડેટા હોય બજેટમાં? 3 પ્રકારના ડેટા હોય. કયા 3 પ્રકારના ડેટા હોય? તો જુઓ, આપણે એક્ઝામ્પલ થી સમજીએ. હમણાં કયું બજેટ બહાર પડ્યું? તમે કહેશો સર હમણાં બજેટ છે ને 2025-26 બહાર પડ્યું. કયું બજેટ બહાર પડ્યું? 2025-26. હજી આ 25-26 વર્ષ પતી ગયું? ના સર, હજી તો ચાલુ થયું. હજી તો ચાલુ થશે 2025-26. ક્યારથી ચાલુ થશે? તો કે સર 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 સુધી આ વર્ષ ચાલશે. તો સર બજેટ તો પસાર કરી નાખ્યું આ લોકો, એટલે અત્યારે 17માં પસાર કરવાનું ચાલે છે બજેટને. તો બજેટ પાસ થઈ જશે? બિલકુલ પાસ થઈ જશે. તો હવે મને એમ કહો કે અહીંયા જે આંકડા લખ્યા હશે એ કેવા આંકડા હશે? અંદાજિત. એટલે બજેટમાં આ આંકડા કેવા હશે? એસ્ટિમેટેડ, અંદાજિત આંકડા. સર અંદાજિતનો મતલબ? અંદાજિતનો મતલબ તો આવતા વર્ષે અમે આટલા રૂપિયામાંથી આવક કરીશું, ટેક્સમાંથી ને નોન ટેક્સમાંથી કે મિલકતો વેચીને આટલી આવક કરીશું અને આટલી આટલી જગ્યાએ અમે ખર્ચ કરીશું, અલગ અલગ સેક્ટરમાં અમે ખર્ચ કરીશું. તો કેવા આંકડા હશે? એસ્ટિમેટેડ. એક ડેટા. કેટલા ડેટા છે ટોટલ? 3 પ્રકારના ડેટા. એમાંથી એક કયા છે? એસ્ટિમેટેડ ડેટા. કોન્સેપ્ટ ક્લિયર? ડન. જુઓ, હવે જુઓ, એટલે કે આ બજેટના ડેટા, આ ફિગર મારે તમને ભણાવવાની અને આપણે પાછળના ડેટા જોડે કોરિલેટ કરીશું. હવે આની આગળના વર્ષનું બજેટ ક્યારે રજૂ થયું હશે? તો તમે કહેશો સર બજેટ 2024માં. બજેટ 2024 કયા વર્ષ માટેનું હશે? તો તમે કહેશો સર 1 એપ્રિલ 2024 થી લઈને 31 માર્ચ 2025. તો આ ડેટા પણ બજેટમાં હશે. તો સર આ બજેટ બહાર પડ્યું હતું ગયા વર્ષે? હા, પણ હજી વર્ષ પૂરું થયું છે. વર્ષ પૂરું ક્યારે થાય? 31 માર્ચ 2025 માં આ વર્ષ પૂરું થાય. જો વર્ષ પૂરું થઈ જાય તો મારી જોડે એકદમ એક્ચ્યુઅલ ડેટા હોય કે ભાઈ બજેટમાં મેં લખ્યું હતું મનરેગા પાછળ 10,000 કરોડનો ખર્ચો ને એટલો ખર્ચો કર્યો, પણ હજી હું બજેટ બનાવી રહ્યો છું, બજેટ મારે પાસ કરવાનો છે, હજી આ વર્ષ પૂરું થયું નથી. તો અહીંયા મારી પાસે ચોક્કસ ડેટા કેટલો હશે? 9 મહિનાનો.
કેમ 9 મહિના સર? તો જુઓ માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 9 મહિના થયા. હવે જાન્યુઆરી થી તો મેં બજેટ ની પ્રક્રિયા શરૂ કરી દીધી હશે, ફેબ્રુઆરી બહાર પાડવાનું. એટલે તો અહીંયા શું મારી પાસે એબ્સોલ્યુટ કે એક્ચ્યુઅલ ડેટા હશે? ના. 9 મહિનાના સર ખબર પડી હશે કે આટલા બજેટમાં લખેલા ને આટલો ખર્ચો થયો. તો અહીંયા મારી પાસે ડેટા કેવા હશે? રિવાઇઝ્ડ. એટલે અહીંયા એક ડેટા લખ્યા છે રિવાઇઝ કરેલા. રિવાઇઝ એટલે સંશોધિત કરેલા ડેટા ગયા વર્ષના. અને ત્રીજા એક ડેટા હશે એની આગળના વર્ષના, એટલે બજેટ 2023. બજેટ 2023 કેવા ડેટા સર? તો જુઓ 1 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2024. હવે મને એમ કહો કે આ બજેટ જ્યારે બહાર પાડ્યું હતું તો બજેટના ડેટા મારી પાસે છે? યસ. વર્ષ આખું પૂરું થઈ ગયું 31 માર્ચ 2024 ગયું વર્ષ? યસ સર. તો અહીંયા બજેટના ડેટા પણ છે અને આખું વર્ષ પૂરું થયું એટલે મારી જોડે બધા જ ડેટા છે. તો આ ડેટા કેવા હશે? એક્ચ્યુઅલ્સ. આને કહેવાય એક્ચ્યુઅલ ડેટા, આને કહેવાય એબ્સોલ્યુટ ડેટા. એટલે તમે જ્યારે બજેટ વાંચો ત્યારે બજેટની ડેટા જે લખ્યા હોય એમાં એક ડેટા લખ્યો હોય ને ઉપર લખ્યું હોય ઈ, તો તમારે સમજી લેવાનું આ એસ્ટિમેટેડ છે, આ બજેટનો ડેટા છે. પણ એમ લખ્યું હોય આર તો તમારે સમજી લેવાનું રિવાઇઝડ, સંશોધિત કરેલો, કે ગયા વર્ષનો બજેટનો ડેટા છે અને આટલો ખર્ચો થયો, હજી 3 મહિનાનું બાકી છે. ખબર પડી? અને એની આગળના વર્ષનું જે હશે કેવું હશે? એક્ચ્યુઅલ્સ. એ કેવું હશે? એક્ચ્યુઅલ્સ. એટલે બજેટ વર્ષ પણ પૂરું થઈ ગયું અને બજેટનો ડેટા પણ છે આપણી જોડે. તો દરેક બજેટ જ્યારે બહાર પડે ત્યારે આ 3 પ્રકારના ડેટા આપણી પાસે હશે. ડોન્ટ વરી, આના પછીના એપિસોડની અંદર, આના પછીના લેક્ચરની અંદર હું તમને ભારતનું બજેટ ભણાવવાનો છું. એટલે ભારતના બજેટની અંદર તમને હું બજેટ 2025-26 જે ભણાવીશ એના એસ્ટિમેટેડ ડેટા બધા જ આપી દઈશ. 50 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. કેટલા રૂપિયાનું બજેટ છે આપણું? 50 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. આવક અને ખર્ચ, આ બધા ડેટા હું તમને સમજાવીશ. એની આગળનું બજેટ કેટલાનું હતું? 42 લાખ કરોડ રૂપિયાનું બજેટ હતું. 7.5% વધારો છે, 15%. ક્લિયર એકદમ? બિલકુલ. ઓકે. તો આ રીતે આપણે બજેટને ભણવાનો પ્રયત્ન કરીશું. તો બજેટમાં 3 પ્રકારના ડેટા ખબર પડી ગઈ. એકદમ ડન. તો બેઝિક ટર્મિનોલોજી બજેટની આપણે ભણી રહ્યા છીએ. સૌથી પહેલા બજેટ વર્ડ કેવી રીતે આવ્યો એ જોઈ લીધું. બજેટ કેવી રીતે બને, કોણ બનાવે એ જોઈ લીધું. અલગ અલગ ફંડ્સ જે છે, સંચિત નિધિ, જાહેર ખાતું, આકસ્મિક નિધિ, એ ભણી લીધું આપણે. બજેટમાં 3 પ્રકારના ડેટા હોય એ જોઈ લીધું. અને હવે એક્સપેન્ડિચર, ખર્ચ. તો જેમ અત્યારે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલી ખર્ચ અને જે તમે મૂડી ખર્ચ જુઓ છો, પહેલા એકચ્યુઅલમાં 4 પ્રકારના ખર્ચ હતા. બજેટમાં કેટલા પ્રકારના ખર્ચ હતા? પહેલા 4 પ્રકારના ખર્ચ હતા. બજેટની અંદર 4 પ્રકારના ખર્ચ જોવા મળે. એક હતું પ્લાન્ડ એક્સપેન્ડિચર, યોજનાગત ખર્ચ. ચલો ગુજરાતીમાં લખીએ આપણે, યોજનાગત ખર્ચ. બીજું હતું બિન યોજનાગત ખર્ચ. શું હતું? બિન યોજનાગત ખર્ચ. વિકાસાત્મક ખર્ચ અને બિન વિકાસાત્મક ખર્ચ. કોને કહેવાય? ડીવાયએસઓ મેઇન્સમાં પહેલા છે ને 3 માર્કના ક્વેશ્ચન આવતા હતા. એમાંથી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ડીવાયએસઓ મેઇન્સની અંદર. પહેલા 4 પ્રકારના ખર્ચા આપણે બજેટમાં દર્શાવતા હતા. કયા? યોજનાગત, બિન યોજનાગત, વિકાસાત્મક અને બિન વિકાસાત્મક. યોજનાગત ખર્ચ કોને કહેવાય? તો જેટલા ખર્ચા યોજનાઓ પાછળ થવાના હોય કે બધા. યોજના એટલે સરકાર જે યોજનાઓ બહાર પાડે, ભારત સરકાર, એને કેવો ખર્ચ કહેવાય? યોજનાગત ખર્ચ કહેવામાં આવતો. બિન યોજનાત્મક ખર્ચ કોને કહેવાય? તો બિન યોજનાત્મક એટલે જે રાજ્ય સરકારને ટ્રાન્સફર કરવામાં આવે, રાજ્યોને ગ્રાન્ટ આપવામાં આવે, રાજ્યને ગ્રાન્ટ આપવામાં આવે, પછી લોન પર વ્યાજ ચૂકવવામાં આવે,
પછી સબસિડી એટલે કે છૂટ આપવામાં આવે. ગેટ માય પોઈન્ટ? તો ધીસ ઇઝ નોન પ્લાન્ડ એક્સપેન્ડિચર. વિકાસાત્મક ખર્ચ તો જેનાથી મિલકતોનું સર્જન થાય, વિકાસ, રોડ પાછળ કરવામાં આવતો ખર્ચ, રેલવેના પાટાઓ, રેલવેની ટ્રેન, એરપોર્ટ બનાવવાના હોય, પોર્ટ બનાવવાના હોય, વિકાસાત્મક ખર્ચ. બિન વિકાસાત્મક ખર્ચ, બિન વિકાસાત્મક ખર્ચ તો તમે સમજો બિન વિકાસાત્મક ખર્ચ એટલે કેવો ખર્ચ? તો પગાર ભથ્થા, પેન્શન, આ બધા બિન વિકાસાત્મક કર્મચારીઓને અધિકારીઓને ચૂકવવામાં આવે ને. ચલો હવે મને એમ કહો કે ભારત સરકારની વાત કરીએ તો તમને 100 રૂપિયા આપવામાં આવે તો તમે આ ચારમાંથી કયા ખર્ચ સૌથી વધારે કરો? વિચારીને જુઓ. તમે નાણામંત્રી હોય ને તમને 100 રૂપિયા આપવામાં આવે તો 100 રૂપિયામાંથી સૌથી વધારે ખર્ચ તમે કયો કરો? યોજનાત્મક ખર્ચ કરો, બિન યોજનાત્મક, વિકાસાત્મક કે બિન વિકાસાત્મક? તમારે પ્રેફરન્સ આપવાનો. તો તમે તરત જવાબ આપશો કે સર અમે છે ને સૌથી વધુ ખર્ચ કરીએ વિકાસાત્મક અને યોજનાત્મક. સૌથી વધુ ખર્ચ કરીએ અમે. 100 માંથી કેટલા રૂપિયા? તો કે 60 કે 70 રૂપિયા સર અમે આ બે પાછળ આપીએ. યસ ઓર નો? બિલકુલ. બટ એકચ્યુઅલમાં એવું છે નહીં. આનાથી બિલકુલ ઊંધું છે. આનાથી બિલકુલ ઊંધું છે. કેમ ઊંધું છે? તો તમે સમજો કે ભારત સરકાર જે છે એ બિન યોજનાત્મક અને બિન વિકાસાત્મક ખર્ચ પાછળ 100 રૂપિયામાંથી 70 રૂપિયા પ્લસ ખર્ચો કરી રહી છે. 65 થી 70 રૂપિયા ખર્ચો કરી રહી છે. જ્યારે રિમેનિંગ એમાઉન્ટ ક્યાં ખર્ચ થઈ રહી છે? યોજના અને બિન વિકાસાત્મક ખર્ચ પાછળ. તો આ સરકારની મજબૂરી ગણો કે જે ગણો, રિસોર્સનું યુટિલાઇઝેશન ગણો કે છે ગણો, એ આપણે એની પાછળના લોજિક જોઈશું થોડા ડેવલપ થશો પછી. ઓકે, તો આવી રીતે બજેટને તમારે સમજવાનું છે ને આપણે સમજીશું જ્યારે ભારત સરકારનું બજેટ હું તમને સેકન્ડ લેક્ચરમાં ભણાવીશ ત્યારે. તો આ 4 પ્રકારના ખર્ચા હતા. હવે 2000 પછી આ લોકોએ શું કર્યું? તો બિન વિકાસાત્મક ખર્ચ અને બિન વિકાસાત્મક ખર્ચને બંધ કરી દીધા. ખાલી 2 જ ખર્ચા બતાવે, યોજનાત્મક અને બિન યોજનાત્મક, પ્લાન્ડ અને નોન પ્લાન્ડ એક્સપેન્ડિચર. પણ 2016 થી સરકારે બજેટમાં ધરખમ ચેન્જીસ કર્યા છે અને હવે આ ખર્ચા નથી બતાવતા. હવે શું બચાવે છે? તો કે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે મહેસૂલી ખર્ચ, અને મૂડી ખર્ચ. ઓકે, તો આપણે ભણવાનું જ છે હવે બજેટની અંદર ડિટેલમાં. જ્યારે હું બજેટ ભણાવું, હવે આપણે બજેટ સ્ટાર્ટ કરશું ભણવાનું. આ બેઝિક ટર્મિનોલોજી મેં તમને ભણાવી. હવે જે બજેટ ભણીશું એટલે તમને એક્ઝેક્ટ પિક્ચર ક્લિયર થઈ જશે. અહીંયા સુધી પોઈન્ટ ક્લિયર થઈ ગયો આઈ થિંક. અહીંયા તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. હું કમેન્ટની અંદર તમને જવાબ આપીશ. પણ આને સમજવાનો પ્રયત્ન કરજો. તમને કોઈ પણ મુદ્દો એમ લાગે કે સર આમાં વધારે ડિટેલિંગની જરૂર છે તો તમે એકેડેમીનો સંપર્ક કરી શકો છો, વિઝડમ એકેડેમીનો. તમને 100% જવાબ મળશે. મારી જોડે કનેક્ટ કરી આપશે તમને. ઠીક છે? ચલો, બજેટ બેઝિક ટર્મિનોલોજી બધી કેવી થઈ ગઈ? ક્લિયર થઈ ગઈ. હવે હું તમને બજેટ ભણાવવા જઈ રહ્યો છું. શું ભણાવવા જઈ રહ્યો છું? બજેટ. બજેટ શું હોય? બજેટની અંદર કેવી રીતે કામ કરે? તો આપણે બજેટને ખોલીને જોઈએ. સી, હવે અહીંયા ધ્યાનથી સમજજો બચાવો. મારે તમને બજેટ ભણાવવાનું છે. શું ભણાવવાનું છે? બજેટ. બજેટને આપણે 2 ભાગ પાડી દઈએ. એક છે રેવન્યુ બજેટ અને એક છે કેપિટલ બજેટ. ઓકે, એક છે રેવન્યુ બજેટ અને બીજું છે કેપિટલ બજેટ. રેવન્યુ બજેટને ગુજરાતીમાં કહેવાય મહેસૂલી બજેટ. શું કહેવાય? મહેસૂલી બજેટ. અને બીજો એક શબ્દ છે કેપિટલ બજેટ. કેપિટલ બજેટ એટલે કે મૂડી બજેટ. સી, હવે મહેસૂલી બજેટને આપણે 2 ભાગમાં વહેંચી દઈએ. એક છે મહેસૂલી આવક, રેવન્યુ રિસિપ્ટ. અહીંયા કયો શબ્દ છે? રિસિપ્ટ. ઓકે, અને એક હોય રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ, મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક. એક બાજુ છે મૂડી બજેટ, તો આપણે અહીંયાને 2 ભાગમાં વહેંચી દઈએ. એક છે કેપિટલ રિસિપ્ટ
એટલે કે મૂડી આવક અને બીજું છે કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ. ઓકે, સી તમારે ઇંગ્લિશ જોડે દુશ્મની નહીં રાખવાની. તમારે ઇવન હવે જીપીએસસી મેન્સમાં, એસટીઆઈમાં, ડીવાયએસઓમાં 150 માર્ક 100 માર્કના પેપર્સ આવે છે. ડિસ્ક્રિપ્ટિવ પણ આવે છે અને ગ્રામર પણ આવે છે. એટલે બને એટલું ઇંગ્લિશ જોડે હેબિચ્યુટેડ થવાનું, વધુ ને વધુ પ્રયત્ન કરવાનો. જો ઇંગ્લિશ નથી આવડતું તો ન્યૂઝપેપર વાંચો, એટલીસ્ટ એકાદ આર્ટિકલ વાંચો. ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર વાંચો, એમાં 11 કે 12મા નંબરનું એક પેજ આવે છે એક્સપ્લેઇન. એમાં કરંટ અફેર્સના બહુ સરસ ટોપિક સમજાયેલા હોય છે. ઇવન આપણે કરંટ અફેર્સના લેક્ચરની અંદર ત્યાંથી ટોપિક લેતા આવીએ છીએ. તો એ તમને સમજવામાં મદદરૂપ થશે, ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવામાં. શરૂઆતમાં થોડોક સમય લાગશે, તમને થોડુંક ઇરરિલેવન્ટ કે તમને થોડુંક એનાથી તમે હેબિચ્યુટેડ નહીં થાવ, પણ સમય તમે એને અનુકૂળ થઈ જશો. ઓકે, ચલો હવે તમને આ ચારે ચાર વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જરૂરી છે. કયા ચાર વચ્ચેનો ડિફરન્સ? મહેસૂલી આવક કોને કહેવાય, મહેસૂલી ખર્ચ કોને કહેવાય, મૂડી આવક કોને કહેવાય અને મૂડી ખર્ચ કોને કહેવાય. આ ચારે ચાર વચ્ચેનો ડિફરન્સ 100% ખબર ના પડે ત્યાં સુધી આપણે એને સમજવું પડશે. અને હું એટલી ગેરંટી મારું તમને કે આ ચારે ચાર વચ્ચેનો ડિફરન્સ આપણે તમને અત્યારે સમજાવી દઈશું આ લેક્ચરની અંદર, અને તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. જુઓ, હવે હું કેટલાક મુદ્દાઓ કહું ને એને અત્યારે તમારે યાદ રાખવાના. આખું લેક્ચર પતશે એટલે આપણે એને ડોટ કનેક્ટ કરીશું. ઓકે, ચલો સૌથી પહેલા મહેસૂલી આવક. મહેસૂલી આવક એટલે એવી આવક કે જે સરકારને પાછી આપવાની થતી નથી. પાછી એટલે સરકાર માટે દેવું છે નહીં. જેમ કે ટેક્સ. તો ટેક્સ એટલે તમારી આવકનો એવો નિશ્ચિત ભાગ કે તમારે આપવો જ પડે. તો સરકાર માટે એ દેવાનું સર્જન કરતી નથી અને આવતી જ રહેશે. ટેક્સ કેવું છે? આવતી જ રહેશે. મહેસૂલ જ કહેવાય આને એક પ્રકારનો. તો આને આપણે મહેસૂલી આવક કહીશું. ઓકે, તો સર મહેસૂલી ખર્ચ, તો જે ખર્ચ મહેસૂલી આવકમાંથી કરવામાં આવે એને કહેવાય મહેસૂલી ખર્ચ. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, મહેસૂલી ખર્ચ એટલે જેમાં પ્રત્યક્ષ રીતે કે દેખીતી રીતે સરકારને કોઈ ફાયદો થતો નથી. નોટ ઇવન અ સિંગલ પેની. ફેંકી દેવાનો ખર્ચ. આવું ક્યાંય લખવાનું નહીં હો, ફેંકી દેવાનો ખર્ચ. આ તમને યાદ રહે, થોડીક સમજણ પડે એટલે. કારણ કે સરકાર કર્મચારીઓને, અધિકારીઓને પગાર ભથ્થા ચૂકવે, મહેસૂલી ખર્ચ ફેંકી દેવાનો ખર્ચ ના કહેવાય. બટ તમને યાદ રહે એટલા માટે કે કોઈ પ્રત્યક્ષ રીતે કોઈ મિલકતનું સર્જન નથી થતું, કશું જ નહીં. તમે સમજો કે તમારા ઘરે કોઈ વ્યક્તિ રસોઈ બનાવવા માટે આવે અને તમે એને જે પગાર આપો, તો સર રસોઈ તો બની ને? બિલકુલ બની. પણ શું ઘરમાં ટીવી આવ્યું, ફ્રીજ આવ્યું, મિલકતનું સર્જન થયું? એ રસોઈને વેચીને કોઈ દિવસ પૈસા ઉભા થઈ શકશે દેશમાં? નહીં થઈ શકે. પણ સર જરૂરી છે ને? બિલકુલ જરૂરી છે. એ ફેંકી દેવાનો ખર્ચ ના જ કહેવાય. બટ યાદ રહે એટલા માટે કે અહીંયા જેટલા પણ ખર્ચ હશે ને, પ્રત્યક્ષ રીતે કોઈ બેનિફિટ થતો નથી સરકારને. આવું યાદ રાખજો. દેખીતી રીતે. કેવી રીતે? દેખીતી રીતે કોઈ બેનિફિટ થતો નથી. ખાલી યાદ રાખવા માટે, લખવાનું નહીં. ઓકે, તમને જનરલી ટર્મિનોલોજી યાદ રહે એટલા માટે. હવે મૂડી આવક અને મૂડી ખર્ચ પછી હું એક્ઝામ્પલ થી સમજાવું એટલે ડોટ કનેક્ટ થઈ જશે. મૂડી આવક કોને કહેવાય? તો મૂડી આવક એટલે એવી આવક કે કાં તો સરકારે મિલકત વેચી હોય અથવા દેવાનું સર્જન થતું હોય. દેવું, ડેટ, બોરોઈંગ્સ. ક્લિયર? મૂડી આવક એટલે કાં તો મિલકત વેચી હોય સરકારે પોતાની, કાં તો લોન પાછી આવી હોય એટલે કે ઉછીના પૈસા આપ્યા હોય ને પાછા આવ્યા હોય, કાં તો મિલકત વેચી હોય. મિલકત વેચી હોય, કાં તો દેવું કર્યું હોય, કાં તો ઉછીના પૈસા પાછા આવ્યા, ઉછીના આપેલા પૈસા પાછા આવ્યા હોય. આને મૂડી આવક કહેવાય. ટિકિટ સાઇઝ મોટી હોય. મહેસૂલી કરતા અહીંયા ટિકિટ સાઇઝ એટલે પૈસાની એમાઉન્ટ કેવી હોય? મોટી હોય. ક્લિયર? અને મૂડી ખર્ચ એટલે તો કાં તો મિલકતનું સર્જન કર્યું હોય. મિલકતનું સર્જન કરવું એટલે જેમ કે સરદાર પટેલ સ્ટેચ્યુ માટે પૈસા ફાળવ્યા, મિલકતનું સર્જન થયું. ટિકિટ સાઇઝ મોટી હોય, 2-5 કરોડમાં એ કામ થાય નહીં. અથવા તો કે સર દેવું ચૂકતે કર્યું હોય, ઉછીના લીધેલા પૈસા પાછા આપ્યા હોય, કાં તો કોઈ દેશને લોન આપી હોય, કેપિટલ એક્સપેન્ડિચર. મૂડી, ટિકિટ સાઇઝ મોટી. આટલો પોઈન્ટ ક્લિયર? ઓકે, હવે જુઓ ઉદાહરણથી સમજાવું. આપણે એક્ઝામ્પલથી સમજીએ. જ્યાં સુધી તમને સમજ નહીં પડે ત્યાં સુધી આપણે એક્ઝામ્પલનો મારો મારીશું. સૌથી પહેલો પોઈન્ટ, જેમ કે તમે સમજો કે સરકારને ટેક્સમાંથી આવક પ્રાપ્ત થાય. ટેક્સ એટલે
ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. પ્રત્યક્ષ વેરો અને અપ્રત્યક્ષ વેરો સરકારને ટેક્સમાંથી પ્રાપ્ત થતી આવક. કેવી આવક કહેવાય? મહેસૂલી આવક, મહેસૂલ જ કહેવાય જેને. તો અહીંયા પહેલા લખી નાખીએ કે ટેક્સ ઇન્કમ. કેવી ઇન્કમ કહેવાય? ટેક્સ ઇન્કમ. ટેક્સ ઇન્કમ એટલે ટેક્સમાંથી પ્રાપ્ત થતી આવક. ટેક્સ બે પ્રકારના છે, એક પ્રત્યક્ષ વેરો અને બીજો અપ્રત્યક્ષ વેરો. સર પ્રત્યક્ષ વેરો કોને કહેવાય? જે કોઈ વ્યક્તિ ઉપર સીધો નાખવામાં આવે અને એ જ ભરે. જેમ કે ઇન્કમ ટેક્સ, મારી ઉપર સરકારે મારી ઇન્કમ ઉપર ટેક્સ નાખ્યો અને મેં ટેક્સ ભર્યો, તો આને કહેવાય ઇન્કમ ટેક્સ. સિમ્પલ. કોર્પોરેટ ટેક્સ, મારી કંપની ઉપર સરકારે ટેક્સ નાખ્યો તો આને પ્રત્યક્ષ વેરા કહેવાય. અપ્રત્યક્ષ વેરો એટલે નાખે કોઈ સંસ્થા ઉપર પણ એ સંસ્થા તમારી ઉપર ટ્રાન્સફર કરે, છેલ્લે ભરવાનો તો કસ્ટમર જ આવે. આને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સ. જેમ કે જીએસટી, પાણીની બોટલ ઉપર ટેક્સ નાખ્યો પણ તમે પાણીની બોટલ ખરીદી એટલે પાણીની બોટલ વાળે ટેક્સ તમારી ઉપર ટ્રાન્સફર કર્યો. શું કહેવાય? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ. ક્લિયર? તો આમાંથી સરકારને જે પણ આવક થાય કેવી આવક કહેવાય? ટેક્સેબલ ઇન્કમ. ટેક્સમાંથી પ્રાપ્ત થતી આવક, વેરામાંથી પ્રાપ્ત થતી આવક કેવી આવક કહેવાય? મહેસૂલી આવક. જે સરકારને પાછી આપવાની નહીં, સરકાર માટે દેવાનું સર્જન કરે નહીં. મુકેશ અંબાણી એમ કહી શકે કે સૌથી વધારે હું ટેક્સ પે કરું છું તો મારા માટે અલગ હેલિપેડ બનાવો, અલગ હાઈવે બનાવો, મારી ગાડીઓ માટે અલગ એક્સપ્રેસ હાઈવે બનાવો. નહીં, ના કહી શકે. સરકાર માટે મહેસૂલ છે. આટલું ક્લિયર? ડન. હવે જુઓ, ધ્યાનથી સમજો. નોન ટેક્સ, સરકાર ટેક્સ નથી નાખતી છતાં પણ સરકારને આવક થાય છે તો આને કહેવાય નોન ટેક્સ ઇન્કમ. મહેસૂલી આ બધી વસ્તુ કેવી છે? મહેસૂલીમાં આય જ રાખશે. આ ક્યારેક ખતમ નહીં થવાની. સરકારનો ક્યારે રાજકોષ ખતમ થાય નહીં. રાજકોષ એટલે ફિઝલ પોલિસી. આ બજેટ શેનો ભાગ છે? ફિઝલ પોલિસી. ફિઝલ એટલે ફિસ્કલ, રાજકોષીય નીતિ. કોણ બનાવે? નાણાં મંત્રાલય. કેમ બનાવે? દેશની ઇકોનોમીને ગ્રો કરવા માટે, ડેવલપ કરવા માટે સરકાર જે પોલિસી બનાવે એને કહેવાય રાજકોષીય નીતિ. અને આ પોલિસી બનાવવા માટે શેનો ઉપયોગ કરે? ટૂલ્સ. ટૂલ્સ એટલે કયા? બજેટ, ટેક્સ. બજેટમાં ફાળવણી કરે. સરકાર એવું ઈચ્છે કે એમએસએમઈ સૂક્ષ્મ ઉદ્યોગોને ડેવલપ કરવાના છે તેને ફંડિંગ વધારે કરે તો આવતું વર્ષ સૂક્ષ્મ ઉદ્યોગો કેવા થવાના? ડેવલપ થવાના, દેશની ઇકોનોમી ગ્રો થવાની. ક્લિયર? તો આ રાજકોષીય નીતિનો એક ભાગ છે જેનું નામ છે બજેટ. ઓકે, જ્યારે ઇકોનોમિક્સ તમે ભણશો ત્યારે આ બધી વસ્તુ પોલિસીને લગતી બહુ ડિટેલમાં આવશે. અત્યારે હું તમને શું ભણાવી રહ્યો છું? બજેટ, બેઝિક ટર્મિનોલોજી. બાકી બજેટ સમજતા એટલીસ્ટ 4 થી 5 કલાક લાગે, પણ હું તમને બેઝિક ટર્મિનોલોજી ભણાવી રહ્યો છું. ડોટ કનેક્ટ થઈ શકે. મારે તમને કરંટ અફેર્સમાં બજેટ ભણાવવું છે એટલા માટે. સી, હવે જુઓ, ટેક્સ ઇન્કમ, નોન ટેક્સ ઇન્કમ. સર નોન ટેક્સ ઇન્કમમાં શું આવે? તો ટેક્સ ના હોય. જેમ કે પાસપોર્ટ ફી, સરકાર સેવા આપે એના બદલામાં ફી ઉઘરાવે. ફી, પાસપોર્ટ ફી, લાયસન્સ ફી, નોન ટેક્સ. તમને દંડ ભરો, હેલ્મેટ નથી પહેર્યું, દંડ ભર્યો. કોર્ટ ફી ભરી, છેલ્લે રકમ શેમાં જાય? નોન ટેક્સ ઇન્કમ. આ સિવાય ભારત સરકારના, ધ્યાનથી સમજજો, ભારત સરકાર જે છે એની કંપનીઓ છે, ઓએનજીસી, સેલ, સ્ટીલ ઓથોરિટી, ગેલ, ગેસ ઓથોરિટી, આ બધી કંપનીઓ નફો કરે. નફો અને સરકારને દર વર્ષે ટ્રાન્સફર કરે. કેવી આવક કહેવાય? મહેસૂલી આવક. કેમ? કારણ કે સરકારે પૈસા પાછા આપવાના થાય છે, નથી થતા, તો આને કહેવાય મહેસૂલી આવક. કોન્સેપ્ટ ક્લિયર? એકદમ. રેવન્યુ રિસિપ્ટ. સર રિસિપ્ટ અને ઇન્કમ વચ્ચેનો ફરક શું? રિસિપ્ટ એટલે તમે અહીંયા કોઈ સંસ્થામાં જાઓ અને ફી ભરો તો એના બદલામાં શું આપે તમને? પાવતી, રિસિપ્ટ. તો એ સંસ્થાને રિસિપ્ટ મળી, એટલા પૈસા પહોંચ્યા સંસ્થા જોડે. પણ ઇન્કમ કોને કહેવાય? ટોટલ ઓવરઓલ જે આવક થાય ઓવરઓલ એને કહેવાય ઇન્કમ. ઇન્કમ શબ્દ જો વાપરે ને તો એ પ્રોફિટેબલ વેન્ચર થઈ ગયું. ઇન્કમ શબ્દ વાપરે ને તો એ બિઝનેસ શબ્દ થઈ ગયો, બિઝનેસ રિલેટેડ થઈ ગયું. એટલે અહીંયા ઇન્કમની જગ્યાએ કયો શબ્દ વાપર્યો છે? રિસિપ્ટ. રિસિપ્ટ એટલે આવક. ક્લિયર? હવે જુઓ, હવે હું તમને એમ કહું, હવે આપણે બીજી રીતે જોઈએ કે ભારત સરકાર કેટલાક ખર્ચા કરે છે. જેમ કે ભારત સરકાર કર્મચારીઓને, અધિકારીઓને પગાર ભથ્થાની ચૂકવણી કરે છે તો એ કયો ખર્ચ કહેવાશે? મહેસૂલી ખર્ચ કે મૂડી ખર્ચ?
મહેસૂલી ખર્ચ કે મૂડી ખર્ચ? તો સર મૂડી ખર્ચમાં તમે એવું કીધું હતું કે મિલકતનું સર્જન થાય કાં તો દેવું ચૂકતી થાય, બસ મૂડી ખર્ચ. ટિકિટ સાઇઝ મોટી હોય, આ તો ટિકિટ સાઇઝ નાની છે. અને તમે એવું કીધેલું કે સર દેખીતી રીતે કોઈ ફાયદો થતો નથી, દેખીતી રીતે કોઈ ફાયદો થતો નથી. અને જે ખર્ચો મહેસૂલી આવકમાંથી કરવામાં આવે એને કહેવાય મહેસૂલી ખર્ચ. તો પગાર ભથ્થા કેવો ખર્ચ કહેવાય? પગાર ભથ્થા કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. સિમ્પલ. હવે મને એમ કહો કે લોન લઈને કોઈ પગાર ભથ્થા ચૂકવે? મૂડી આવક, લોન લેવી, ઉછીના લેવા, મિલકત વેચીને જે આવક થાય એમાંથી કોઈ પગાર ભથ્થા ચૂકવે? ના ચૂકવે. તો પગાર ભથ્થા શેમાંથી ચૂકવાય? મહેસૂલી આવકમાંથી. એકદમ ક્લિયર? બિલકુલ ડન. વેરી ગુડ. હવે જુઓ બીજો પોઈન્ટ. હવે હું કેટલાક ખર્ચા કહીશ, તમારે કહેવાનું એટલે તમારે એઝ્યુમ કરવાનું કે આ મહેસૂલી હશે કે મૂડી હશે. ઓકે સી. હવે જુઓ, વિડીયો પોસ્ટ કરવાનો અને કમેન્ટ કરવાની, હા ને? એટલે પછી તમારો સાચો છે કે ખોટો ખબર પડે. કાં તો મનમાં કમેન્ટ કરજો, લખશો નહીં તો પણ ચાલશે. સી. હવે જુઓ, હું એમ કહું કે જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ઝામ્પલ મેં આપી દીધું, છોડો. એરપોર્ટ બનાવવા માટે ભારત સરકારે 5,000 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા. કોઈ પણ ભારતમાં કોઈ જગ્યાએ એરપોર્ટ બનાવવા માટે ભારત સરકારે 5,000 કરોડ રૂપિયા ફાળવ્યા. તો કેવો ખર્ચ કહેવાય બજેટની અંદર? મહેસૂલી ખર્ચ કહેવાય કે મૂડી ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાશે કે મૂડી ખર્ચ? તો હંમેશા યાદ રાખો કે જ્યારે મિલકતનું સર્જન થાય, મિલકત ઊભી થઈને દેશમાં, તો એ કેવો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ. તો મિલકતનું સર્જન, મિલકતનું સર્જન એટલે કે સર એરપોર્ટ બનાવ્યું. હવે મને એમ કહો કે આ એરપોર્ટની અંદર દુકાનો હશે, સરકારે કોન્ટ્રાક્ટ ઉપર ભાડે આપી હશે? બિલકુલ આપી હશે. તો એમાંથી દર મહિને કે દર વર્ષે જે આવક કરે એ એરપોર્ટ ઓથોરિટી, એ જે આવક કરે એ આવક સરકારની કેવી કહેવાય? મૂડી આવક કે મહેસૂલી આવક? તો તમે એક બાજુ કહો છો સર મૂડી આવક ને, પૈસા નાખ્યા અને આવક થઈ તો મૂડી આવક નહીં? નહીં, આ મહેસૂલી આવક. હવે આ યાદ રાખજો, નોન ટેક્સ, નોન ટેક્સ ઇન્કમ. સરકારની જે જાહેર કંપની છે, એરપોર્ટ એટલે જાહેર કંપની થઈ ગઈ, એમાંથી શું થતી ગઈ? ઇન્કમ. ટિકિટ સાઇઝ કેવી? નાની. દર મહિને આવે? યસ, મહેસૂલી આવક. એક પ્રકારની રેવન્યુ રિસિપ્ટ. તો સરકાર જે મૂડી એટલે તો નાખી. સમજો તમે, આજે તમે ગાડી ચલાવતા હોય તો ગાડી કેમ લાવો? ગાડી લાવી એ મિલકતનું સર્જન છે, પણ એમાંથી દર મહિને ઇન્કમ થાય ને, ભાડે ફરે ગાડી એટલે. તો એ કેવી આવક થઈ ગઈ? મહેસૂલી આવક. ક્લિયર? બિલકુલ ડન. ઓકે. હવે જુઓ ઊંધું. ભારત સરકાર શ્રીલંકાને લોન આપે, શ્રીલંકાને કરોડો રૂપિયાની લોન આપે, મોલદીવ્સને લોન આપે. આનો મતલબ સર પૈસા ગયા, ખર્ચ થયો. બિલકુલ. તો આ ખર્ચ મહેસૂલી કહેવાય કે મૂડી? તમે કહો સર ટિકિટ સાઇઝ મોટી, લોનની એમાઉન્ટની ટિકિટ સાઇઝ કેવી હશે? મોટી. તો આ ખર્ચ કેવો કહેવાય? મૂડી ખર્ચ. દેવું એટલે બીજાને દેવું કરાયું, આપણે શ્રીલંકાની ઉપર દેવું થયું, તો અહીંયા જુઓ લોન આપવી. હવે મને કહો, દર મહિને શ્રીલંકા વ્યાજ આપે? આપશે ને સર, લોન આપી છે તો. તો હવે એ વ્યાજ મારી જોડે આવે એ કેવી આવક કહેવાય? મહેસૂલી આવક કહેવાય કે મૂડી આવક? તો હંમેશા યાદ રાખો કે એની ટિકિટ સાઇઝ નાની, દર મહિને આવશે એટલે કેવી આવક કહેવાય? મહેસૂલી આવક. તો સરકારને ઇન્ટરેસ્ટ ઇન્કમ, ઇન્ટરેસ્ટ ઇન્કમ, પછી પીએસયુ એટલે કે પબ્લિક સેક્ટર યુનિટની ઇન્કમ એટલે કે જાહેર કંપનીનો નફો. હવે મને એમ કહો કે સરકાર ઓએનજીસી નો કેટલો હિસ્સો વેચે? સરકાર ઓએનજીસી નો કેટલો હિસ્સો વેચે? તો આને હવે વેચે તો આવક થાય, તો કેવી આવક કહેવાય? મહેસૂલી આવક કે મૂડી આવક? તો પોતાની મૂડી વેચી છે, કેપિટલ એટલે કે મિલકત વેચી છે, ડિસઇન્વેસ્ટમેન્ટ, તો જે આવક થઈ એ કેવી કહેવાય? કેપિટલ રિસિપ્ટ્સ. ડિસઇન્વેસ્ટમેન્ટ, ડિસઇન્વેસ્ટમેન્ટ. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ ડન. એકદમ. ધેટ્સ ગ્રેટ. સુપર. તો આ થઈ ગયું ડિસઇન્વેસ્ટમેન્ટ. તો હવે હું અમેરિકા મને લોન આપે તો મારી તો આવક થઈ, ટિકિટ સાઇઝ મોટી, કેપિટલ, કેપિટલ ઇન્કમ, યસ, કેપિટલ રિસિપ્ટ્સ. લોન લેવી
પણ હવે દર મહિને હું આની ઉપર વ્યાજ ચૂકવું, અમેરિકાને દર મહિને વ્યાજ ચૂકવું, તો એ કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. કારણ કે લોનમાંથી લીધેલા પૈસા હોય એની ઉપર વ્યાજ, એમાંથી વ્યાજ ચૂકવાય? ના ચૂકવાય. એ લોનમાંથી આવેલા પૈસા હોય એ પૈસાને હું શું કરું? તો મિલકતનું સર્જન કરું, એમાંથી આવક થાય તો મહેસૂલી આવક, એનું વ્યાજ ચૂકવું તો મહેસૂલી ખર્ચ. તો લોન પરનું વ્યાજ, લોનનું વ્યાજ ચૂકવવામાં આવે કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. ફરીથી યાદ કરો, દેખીતી રીતે કોઈ ફાયદો થતો નથી, ફેંકી દેવાનો ખર્ચ. સિમ્પલ. ગરીબો માટે સરકાર સબસિડી આપે, ટિકિટ સાઈઝ નાની, દર મહિને આપવી પડે બજેટમાં. યસ ઓર નો? કેવો ખર્ચ? મહેસૂલી ખર્ચ. એટલે દેખીતી રીતે કોઈ ફાયદો થતો નથી. પગાર ભથ્થા, લોનનું વ્યાજ, સબસિડી, રાજ્યોને ગ્રાન્ટ આપવામાં આવે. નાણાં પંચની ભલામણ પ્રમાણે બજેટમાંથી એટલે કે સરકારને જે આવક થાય એમાંથી રાજ્યોને શું ચૂકવવામાં આવે? ગ્રાન્ટ ચૂકવવામાં આવે. તો કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. કઈ આવકમાંથી કરવામાં આવે? મહેસૂલી આવકમાંથી કરવામાં આવે મહેસૂલી ખર્ચ. સિમ્પલ. બસ આટલી ખબર તમને પડવી જોઈએ. મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મૂડી આવક, મૂડી ખર્ચ. આટલું સિમ્પલ છે બજેટ. હવે તમને પ્રશ્ન થવા જોઈએ, તમારા પ્રશ્નો કમેન્ટ કરવાના. જેમ કે સર યોજનાઓ પાછળ ખર્ચ કરે શેમાં આવે? મહેસૂલી ખર્ચ કે મૂડી ખર્ચ? મહેસૂલી ખર્ચ કે મૂડી ખર્ચ? યોજનાઓ પાછળ. તો તમારે જોવાનું કે યોજનામાં ખર્ચ ક્યાં થાય છે. જો યોજનામાં એવું લખ્યું હોય, યોજનાની અંદર કે મનરેગા માટે લોકોને ભથ્થા ચૂકવવામાં આવશે, તો કેવો ખર્ચ? મહેસૂલી ખર્ચ. પણ એવું લખ્યું હોય કે યોજના અંતર્ગત ભારતમાં નવી આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવામાં આવશે શૈક્ષણિક ક્ષેત્રમાં, કે લેબોરેટરીઝ ઊભી કરવામાં આવશે, કે 108 એમ્બ્યુલન્સ ઊભી કરવામાં આવશે યોજના અંતર્ગત, તો કેવો ખર્ચ થઈ ગયો? મૂડી ખર્ચ. કેમ? કારણ કે મિલકતનું સર્જન થયું. પછી તમને એવું પૂછે કે ડિફેન્સ પાછળ થતો ખર્ચ કેવો ખર્ચ કહેવાય? ડિફેન્સ પાછળ મહેસૂલી ખર્ચ કે મૂડી ખર્ચ? સિમ્પલ. તમારે અંદર જોવું પડે કે ડિફેન્સ પાછળ ખર્ચ ક્યાં થઈ રહ્યો છે. જો ડિફેન્સની અંદર આર્મી, નેવી, એરફોર્સના પગાર ભથ્થા ચૂકવાતા હોય તો કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ. પણ એરફોર્સ માટે આપણે રફેલ પ્લેન લાવીએ, કેવો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ. કેમ? મિલકતનું સર્જન થયું ભારતની અંદર. સિમ્પલ. તો મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, મહેસૂલી આવક, મૂડી આવક. આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. ડન? એકદમ ઈઝી. બિલકુલ. ધેટ્સ ઇટ. સિમ્પલ. હવે બીજો પોઈન્ટ, હવે ધ્યાનથી સમજજો. સરકાર મૂડી ખર્ચ કેમ કરે ને મૂડી ખર્ચ ક્યાં થવો જોઈએ? તો મૂડી ખર્ચ છે ને મિલકતના સર્જન પાછળ થવો જોઈએ. સિમ્પલ. સરકાર સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવે, મૂડી ખર્ચ. કેમ? ટુરિઝમ ડેવલપ કરવા માટે ફી લે, અને ફીની જે આવક થાય કેવી આવક કહેવાય? મહેસૂલી આવક. તો મૂડી ખર્ચ એટલે જ કરવામાં આવે. આટલું ડન? એકદમ ઓકે. ચલો હવે અહીંયા ધ્યાનથી સમજજો. હવે એક બીજું સરસ મજાનો વાત કહી દઉં. એક લાસ્ટ ક્વેશ્ચન ની લાસ્ટ પોઈન્ટ, કે સરકાર કોઈ જગ્યાએ પૂર આવી જાય, પૂર અને ત્યાં આગળ વિનાશ થઈ ગયો, તો એની પાછળ જે પૈસા ફાળવે એ કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ કે મૂડી ખર્ચ? કેવો ખર્ચ કહેવાય? મહેસૂલી કે મૂડી? તમે કહો સર મહેસૂલી ખર્ચ કહેવાતો હશે, કોઈ વિઝિબલી દેખાતું નથી. આકસ્મિક એટલે કે કુદરતી આફત પાછળ થતો ખર્ચ કેવો કહેવાય? મહેસૂલી કે મૂડી? ક્યાંય ના આવે. બજેટમાં એ ખર્ચ આવે નહીં. કેમ? કારણ કે સરકાર જ્યારે બજેટ બનાવતી હોય ત્યારે સરકારને થોડી ખબર છે કે આવતા વર્ષે સુનામી આવવાની છે કે સાયક્લોન આવવાનું છે, તો એ ખર્ચ ક્યાંય લખાય નહીં. તો એના માટે શું હોય? આકસ્મિક નિધિ. હવે ખબર પડી ગઈ, ડોટ કનેક્ટ થઈ ગયા કે કન્ટિન્જન્સી આકસ્મિક નિધિ કેમ છે? એ વખતે એમાંથી પૈસા વાપરવાના, અને પછી જ્યારે સત્ર મળે ત્યારે સંચિત નિધિમાંથી પૈસા ઉઠાઈને ત્યાં મૂકી દેવાના. ક્લિયર? એકદમ ડન? ઈઝી. તો હવે જુઓ, મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે કેવો ખર્ચ યાદ રાખવાનો? સાહેબ કોઈ દેખીતી રીતે ફાયદો થતો નથી, વિઝિબલી પ્રત્યક્ષ રીતે કોઈ. જો આમ તો આ જરૂરી જ છે દેશ માટે,
બટ એક તમને યાદ રહે એટલા માટે. પછી કમેન્ટમાં એવું નહીં કહેવાનું કે સર કર્મચારીઓ તો કેટલું સારું કામ કરી રહ્યા છે, અધિકારીઓ કેટલું સારું કામ કરી રહ્યા છે, એ તો શું કહેવાય વહીવટનો એકમ છે. બધી જ વાત સાચી, પણ તમને યાદ રહે એટલા માટે. ઓકે, બીજો કોઈ કન્સર્ન છે નહીં. આ લાગણી દુભાય ઘણા લોકોને, બટ પહેલાથી મેં કહી દીધું તમને. કોન્સેપ્ટ સમજો, ખાલી ભાવના સમજવાની. રેવન્યુ રિસીપ્ટ મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ. મહેસૂલી આવક આવતી જ રહેતી હોય, ટિકિટ સાઇઝ નાની હોય અને આ પાછા આપવાના થતા નથી. આ પૈસા દેવાનું સર્જન કરે, કેપિટલ રિસિપ્ટ, કાં તો મિલકતો વેચી હોય. સિમ્પલ, ડન. ચલો, હવે તમે નાણામંત્રી હોવ અને તમને 100 રૂપિયા આપવામાં આવે, કારણ કે અત્યારે નાણામંત્રી તમે કેટલા રૂપિયા આપવાના? 100 જ આપવાના. તો તમે ખર્ચ શેની પાછળ વધારે કરો? મહેસૂલી ખર્ચ વધારે કરો કે મૂડી ખર્ચ વધારે કરો? કયો ખર્ચ વધારે કરો? તમે કહેશો ઓબ્વિયસ સર, અમે તો મહેસૂલી ખર્ચ વધારે કરીએ. 100 માંથી 60 રૂપિયા, 70 રૂપિયા, 80 રૂપિયા અમારો ખર્ચ, મૂડી ખર્ચ વધારે કરીએ. કેમ? કારણ કે મિલકતનું સર્જન થાય, કાં તો દેવું ચૂકતે થઈ જાય, તો મૂડી ખર્ચ જ થાય ને. તો ભારત સરકાર જોડે પણ જો 100 રૂપિયા આવતા હશે, તેમાંથી મેક્સિમમ ખર્ચો શેની પાછળ કરતી હશે? તો કે મૂડી ખર્ચ પાછળ. યસ ઓર નો? આન્સર ઇઝ નો. તમે સમજો ભારતના બજેટની વાસ્તવિક ચિત્ર. હું તમને સમજાવીશ બજેટ. અત્યારે ખાલી હિન્ટ આપી રહ્યો છું બજેટ ભણતી વખતે, કે આજે 100 રૂપિયા ખર્ચો કરવાનો ને ભારત સરકારે, એ 100 રૂપિયામાંથી મોર ધેન 85 રૂપિયા, 85 પ્લસ રૂપિયા શેમાં જઈ રહ્યા છે? મહેસૂલી ખર્ચાઓમાં. પગાર ભથ્થા, રાજ્યોને ગ્રાન્ટ, લોનનું વ્યાજ. લોન આપણે જે ઉછીના પૈસા લીધા હોય ને એનું વ્યાજ. તમને એક આંકડો આપું, આપણું બજેટ કેટલાનું બજેટ છે? 50.5 લાખ કરોડ. એબ્સોલ્યુટ ફિગર પછી આપીશ, અત્યારે યાદ રાખો. 50 લાખ કરોડ રૂપિયાનું આપણું બજેટ છે. આમાંથી ખાલી વ્યાજ કેટલું ચૂકવીએ છે ખબર છે? વ્યાજ 13.5 લાખ કરોડ રૂપિયા ખાલી વ્યાજ પાછળ જાય છે. લોનનું વ્યાજ 13.5 લાખ કરોડ રૂપિયા. 12.84 કે 12.87 લાખ કરોડ રૂપિયા ખાલી આપણે લોનનું વ્યાજ, જે ભૂતકાળમાં બધા દેવું કર્યું હોય ને, એનું વ્યાજ ખાલી ભારત સરકારને જઈ રહ્યું છે. એટલે હું તમને ડેટ પણ સમજાવીશ બજેટને લગતી ટર્મિનોલોજીસમાં. ઓકે, તમને આ સેશન એવું લાગે કે સર એકદમ યુઝફુલ રહ્યું છે, ઇફેક્ટિવ રહ્યું છે, અમને કોન્સેપ્ટ ક્લિયર થયો છે, તો પણ મને કમેન્ટ કરજો. તો આવા વિડીયોઝ તમને બીજા શેર કરવાની, તમારા માટે મૂકવાની મને ખબર પડે. ઓકે, ઇટ્સ નોટ બુકિશ કે કોઈ પીપીટી બેઝ નથી. આ ખાલી વર્ષોનું રિસર્ચ છે, જે ઇકોનોમિક્સને અમે સમજ્યા છે એ તમારી સામે પેરસી રહ્યો છું ડોમેસ્ટિક ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં, જેથી કરીને તમે સમજી શકો. ઓકે, તો આ થઈ ગયું આપણું બજેટ. હવે બજેટ બે ભાગમાં વહેંચ્યું, રેવન્યુ અને કેપિટલ. રેવન્યુ એટલે મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મૂડી આવક અને મૂડી ખર્ચ. આ બે ભાગમાં મેં વહેંચ્યું છે. હવે હું તમને અલગ અલગ પ્રકારની ખાધ સમજાવું. જુઓ, ઇટ્સ અ યુટ્યુબ સેશન. આ લેક્ચર્સની અંદર મેં તમને કોન્સેપ્ટ સમજાયા છે. બાકી બજેટ અહીંયા આગળ ભણતા આટલું બજેટ 4.5 થી 5 કલાક થાય છે બચ્ચાઓને. બટ આ મેં તમને કોન્સેપ્ટ સમજાયા છે કે તમે એટલીસ્ટ બુક વાંચો. કરંટ અફેર્સ મારે જે ભણાવવું છે, બજેટ એને સમજતા પહેલા આ સમજવું જરૂરી છે. એટલા માટે આ ખાલી કોન્સેપ્ટ બેઝ મેં તમને ભણાવ્યું છે. ઓકે, બાકી ઘણા બધા મુદ્દાઓ છે આની અંદર, એક્ઝામ્પલ છે, પણ તમને આના અંદર 100% ખબર પડી જશે. એની જવાબદારી મારી છે. અને તો પણ તમને કોઈ ખર્ચ એમ લાગે કે સર મોદી સરકાર ફરવા માટે ગયા અમેરિકા, એ કેવો ખર્ચ કહેવાય? ઓબ્વિયસ છે, મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ. ડન. વિઝિબલી કંઈ એનાથી દેખાતું નથી, કોઈ આપણને ફાયદો થતો નથી. ઉદાહરણ, ચલો હવે હું તમને અલગ અલગ પ્રકારની ખાધ સમજાવું. ખાધ એટલે ડેફિસિટ. સર ડેફિસિટ કેમ? સરપ્લસ નહીં? આ સરપ્લસ હોય ને, પણ આપણું બજેટ ભારત સરકારનું સરપ્લસ વાળું છે નહીં, ખાધ વાળું છે. એટલે આપણે ખાધ ભણીશું. તો જુઓ, હવે અલગ અલગ પ્રકારની ખાધ સમજાવું. સૌથી પહેલું, અહીંયા ધ્યાનથી સમજજો બચ્ચાઓ. જ્યાં ના સમજ પડે તમે કમેન્ટ કરી શકો છો મને, હા. સી, ચલો નવા પેજ ઉપર જ જઈએ આપણે. બજેટ
મહેસૂલી અને મૂડી. ઓકે, મૂડી. મહેસૂલી આવક શોર્ટમાં લખું છું ને, મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. મૂડી આવક ડિફરન્સ તમને ખબર પડી ગઈ છે. મૂડી આવક અને મૂડી ખર્ચ, આનો ડિફરન્સ પણ તમને ખબર પડી ગઈ છે. હવે હું એમ કહું, ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે ભારત સરકારનો મહેસૂલી આવક છે એ છે 10,000 રૂપિયા. કેટલી છે? 10,000 રૂપિયા મહેસૂલી આવક. સિમ્પલ. કેટલી છે બધું આપણે બજેટમાં એબ્સોલ્યુટ ફિગર જોઈશું, અને લગભગ 34 લાખ કરોડ રૂપિયા છે, પણ આપણે પછી જોઈશું. મહેસૂલી આવક કેટલી છે? 10,000 રૂપિયા. અને સામે મહેસૂલી ખર્ચ કેવો છે? 15,000 રૂપિયા. આવું થવું જોઈએ? આવું ના થવું જોઈએ. સર આવું થઈ રહ્યું છે? હા થઈ રહ્યું છે. એકચ્યુઅલમાં આવું થવું જોઈએ નહીં. કેમ? કારણ કે આપણા ઘરડાઓ કહી ગયા છે કે ભાઈ જેટલી શું કહેવાય ચાદર હોય એટલા પગ લાંબા કરવાના, કે ના? પણ સર આવું થયું તો છે ને? હા છે. કેમ કર્યું? એની પાછળ પણ ઘણા તર્ક છે. ખાધવાળું બજેટ બનાવવું એ સરકાર માટે કમ્પલસન્સી છે. તો સર આ તો મોદી સરકારના હાથમાં છે ને, અમુક યોજનાઓ બંધ કરી દે અને બેલેન્સ બજેટ બનાવી દે તો સરપ્લસ બજેટ કે બેલેન્સ બજેટ, ગુજરાત સરપ્લસ બજેટ બનાવે છે, એવું બજેટ ના બનાવી શકે? બનાવી શકે. પણ તમે સમજો 2014માં જ્યારે મોદી આવ્યા ત્યારે તમારી અપેક્ષા મોદી સરકાર જોડે કેવી હોય? એવરેજ હોય, મોડરેટ હોય કે એક્સ્ટ્રીમ લેવલની હોય? તમે કહો સર એક્સ્ટ્રીમ લેવલની અપેક્ષા હોય. હા કે ના? તો હવે મોદી સરકારે નવી યોજનાઓ લોન્ચ કરવી પડે કે જૂની યોજનાઓને બંધ કરવી પડે? તમે કહો સર નવી યોજનાઓ અમે ડિમાન્ડ કરીએ, લોન્ચ કરવી પડે. નહીં તો વગર ફોકટના મોદી ઘેર જાય અને જૂની સરકાર તો દેવું કરે જ રાખે આવીને. તો મોદી કે ભાઈ હવે હું આવ્યો છું તો હું પણ દેવું એટલે ખાધવાળું બજેટ બનશે, નહીં તો મારે લોકોનો પેલો એ ભોગવવું પડશે ગુસ્સો. એટલે સરકાર માટે ખાધવાળું બજેટ બનાવવું શું છે? કમ્પલસન્સી છે. ઓકે, તો જુઓ હવે 15,000 રૂપિયા મહેસૂલી ખર્ચ. આનો મતલબ મારે 5,000 રૂપિયા ખૂટ્યા. યસ ઓર નો? તો હવે આ 5,000 રૂપિયાને શું કહેવાય? ખાધ. તો આ 5,000 રૂપિયા કઈ ખાધ કહેવાય? તો કે મહેસૂલી ખાધ. કઈ ખાધ કહેવાય? મહેસૂલી ખાધ. આટલો પોઈન્ટ ક્લિયર? તો એક મારી પાસે કઈ આવી? તો કે મહેસૂલી ખાધ. સૌથી પહેલા મેં તમને શું ભણાવ્યું? મહેસૂલી ખાધ. અહીંયા ધ્યાનથી સમજજો. મહેસૂલી ખાધ કેટલા રૂપિયા આવી? 5,000 રૂપિયા. તો જો મહેસૂલી ખાધ ના હોત તો સરપ્લસ હોત કાં તો બેલેન્સ હોત. 10,000 ખર્ચ આવક અને 10,000 ખર્ચ. 10,000 આવક હોય અને 8,000 જ ખર્ચ હોય તો 2,000 રૂપિયા સરપ્લસ. મહેસૂલી સરપ્લસ. એવું તો છે નહીં. આપણે અહીંયા ખાધ પડે છે બજેટની અંદર. ઓકે, તો જુઓ હવે અહીંયા મહેસૂલી ખાધ કોન્સેપ્ટ કેવો થઈ ગયો? ક્લિયર થઈ ગયો. હવે ફરીથી હવે આ બાજુ મૂડી બાજુ આવો. હવે મારી મૂડી આવક છે 15,000. આપણે અલગ ફિગર રાખીએ 20,000 રૂપિયા. કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. અને મૂડી ખર્ચ છે 30,000 રૂપિયા. કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા. તો અહીંયા પણ મને ખાધ પડી? બિલકુલ ખાધ પડી. કેટલા રૂપિયા ખાધ પડી? તમે કહો સર 10,000 રૂપિયા. કેટલા રૂપિયા ખાધ પડી? 10,000 રૂપિયા. અહીંયા મારે જરૂર પડી તો આને કહેવાય મૂડી ખાધ. હવે એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે મૂડી ખાધ જેવો શબ્દ ક્યાંય છે જ નહીં ઇકોનોમિક્સમાં, પણ ટેમ્પરરી તમને સમજ પડે એટલા માટે મૂડી ખાધ લખી રહ્યો છું. પછી આપણે સાબિત પણ કરશું કે મૂડી ખાધ જેવો શબ્દ ઇકોનોમિક્સમાં છે નહીં. ઓકે, તો જુઓ કયો શબ્દ મેં સમજાયો? 10,000 રૂપિયા મૂડી ખાધ. પહેલી મહેસૂલી ખાધ. કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ. હવે બીજી કઈ છે? તો કે સર મૂડી ખાધ. શું કહેવાય? મૂડી ખાધ. ચલો આટલો પોઈન્ટ ક્લિયર એકદમ. મહેસૂલી ખાધ અને મૂડી ખાધ. હવે મને એમ કહો કે ટોટલ આવક કેટલી છે? ભારત સરકારની ટોટલ આવક બજેટમાં કેટલી થશે? મહેસૂલી પ્લસ મૂડી. ટોટલ આવક એટલે મહેસૂલી પ્લસ મૂડી. તો ટોટલ આવક કેટલા રૂપિયા છે? તો કે 10,000 મહેસૂલી આવક અને 20,000 મૂડી આવક. તો ટોટલ આવક તો કે 30,000 રૂપિયા. કેટલા રૂપિયા? 30,000 રૂપિયા. તો સર ટોટલ ખર્ચ કેટલો? તો કે મહેસૂલી ખર્ચ કેટલો છે? 15,000. મૂડી ખર્ચ કેટલો છે? 30,000. તો ટોટલ ખર્ચ કેટલો થયો?
45,000 રૂપિયા. તો મને એમ કહો કે બજેટની અંદર ટોટલ આવક વધારે છે કે ટોટલ ખર્ચ વધારે છે? તો તમે કહેશો સર ટોટલ ખર્ચ વધારે છે. કેટલો વધારે છે? 45,000 રૂપિયા ટોટલ ખર્ચ છે. તો આવક કરતા ખર્ચ વધે તો શું કહેવાય? ખાધ. કેટલા રૂપિયા ખાધ પડે છે બજેટમાં? 15,000 રૂપિયા. આ 15,000 ને કહેવાય રાજકોષીય ખાધ. કઈ ખાધ કહેવાય? રાજકોષીય. આને કહેવાય ફિઝલ ડેફિસિટ. આને કહેવાય ફિઝલ ડેફિસિટ. આને કહેવાય રાજકોષીય ખાધ. કોન્સેપ્ટ ક્લિયર? એકદમ વેરી ગુડ. તો જુઓ પહેલા આપણે શું જોયું? પહેલા શું જોયું? તો કે મહેસૂલી ખાધ. પછી શું જોયું? મૂડી ખાધ. પછી શું જોયું? તો કે રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધ. 3 પોઈન્ટ. આ 3 ખાધ ખબર પડી. મૂડી ખાધ છે જ નહીં હો, ખાલી તમને સમજાયું છે. હવે મને એમ કહો કે રાજકોષીય ખાધનો મતલબ શું થયો? સિમ્પલ મેનરમાં કે સાહેબ રાજકોષીય ખાધ એટલે એવી ખાધ છે કે સરકારને 15,000 રૂપિયાની જરૂર પડશે. કેટલા રૂપિયાની જરૂર પડશે? 15,000 રૂપિયાની સરકારને જરૂર પડશે. કેમ જરૂર પડશે? કારણ કે પૈસા ચૂકવવાના છે આવતા વર્ષે. સરકારને ટોટલ ખર્ચો કેટલો થાય છે? 45,000 રૂપિયા. સરકારનો ટોટલ ખર્ચો થાય છે બજેટમાં 45,000 રૂપિયા. જેની સામે આવક કેટલી છે? ખાલી 30,000 રૂપિયા. આનો મતલબ 15,000 રૂપિયા સરકાર બોરોઈંગ્સ લેશે, ઉછીના પૈસા લેશે. તો બજેટમાં લખશે સરકાર કે 15,000 રૂપિયા આવ્યા ક્યાંથી મારી પાસે? તો 15,000 રૂપિયા શું લખશે? બોરોઈંગ્સ, ઉછીના પૈસા લેવાના. કોન્સેપ્ટ ક્લિયર? તો હવે આ 15,000 રૂપિયા થઈ ગયા. તો મૂડી આવક કેટલી થઈ? તો જુઓ 35,000. મૂડી ખર્ચ 30,000 એટલે 5,000 વધ્યા. અહીંયા સરપ્લસ થઈ જશે. 10,000 રૂપિયા 5,000 રૂપિયા ખર્ચમાં આપી દેશે. આ થઈ ગયું બજેટ સરપ્લસ. તો સર રાજકોષીય ખાધ ઇઝ ઇક્વલ ટુ બોરોઈંગ્સ. યસ. હવે ખબર પડી? આ બોરોઈંગ્સ ઇઝ ઇક્વલ ટુ રાજકોષીય ખાધ. તો બોરોઈંગ્સ કોને કહેવાય? તો રાજકોષીય ખાધ એટલે બોરોઈંગ્સ, ઉછીના એટલે બેલેન્સ. એટલે આમ તો 0-0 કરી દેવું પડે ને. બધું કેવું કરી દેવું પડે? 0-0. હવે થઈ ગયું 0-0. યસ સર 0-0 થઈ ગયું. તો જેટલી બોરોઈંગ્સ છે એ મારી શું થઈ ગઈ? રાજકોષીય ખાધ. આટલા સરકાર પૈસા ઉછીના લેશે. સર આ બજેટ બહાર પડ્યું એનો ડેટા મને કહો તો થોડો કહું તમને ડેટા. જુઓ ધ્યાનથી સમજજો. કેટલા રૂપિયાનું? એબ્સોલ્યુટ નથી કહેતો, નિયર ટુ એબ્સોલ્યુટ. 50 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. કેટલું? 50 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. એમાંથી મહેસૂલી આવક કેટલી ખબર છે? મહેસૂલી આવક ધ્યાનથી સમજજો. આશરે 34.5 લાખ કરોડ. કેટલી? 34.50 લાખ કરોડ. મૂડી આવક કેટલી? ફક્ત ને ફક્ત 57,000 કરોડ. કેટલી છે? 57,000 કરોડ. ઉદાહરણ તરીકે એટલે આપણે કેટલા થઈ ગયા? 35 લાખ કરોડ. બોરોઈંગ્સ કેટલું ખબર છે? ઉછીના પૈસા કેટલા લીધા ખબર છે? ઉછીના પૈસા 15 લાખ કરોડ રૂપિયા સરકાર ઉછીના લેશે. બોરોઈંગ્સ ખાધ પડી છે. ખાધ પડી છે. કારણ કે સામે ખર્ચો કેટલો છે? અહીંયા ખર્ચો કેટલો છે? 38 ને 12 50 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો છે. સામે આવક કેટલી છે? મહેસૂલી ને મૂડી થઈને 35 લાખ કરોડ. બજેટ કેટલું છે? 50 લાખ કરોડનું. આપણું 50.64 સમથિંગ લાખ કરોડ છે કરંટ અફેર્સમાં. એટલે આના સેકન્ડ લેક્ચરમાં આપણે એ જ આવશે બધું. હવે કોન્સેપ્ટ ક્લિયર થયો તમને? બજેટ ખબર પડી કેવી રીતે જોવાનું તમારે? યસ. મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મૂડી આવક, મૂડી ખર્ચ. હવે ખબર પડી મૂડી ખાધ જેવો શબ્દ હોય નહીં. કેમ? મૂડી ખાતું હંમેશા સરપ્લસમાં જ હોય. કેમ? કારણ કે ઉછીના પૈસા લેવાના ને. જો તૂટ પડે તો શું લેવાના? ઉછીના પૈસા લેવાના. તો મૂડી ખાતું કાં તો બેલેન્સ હોય કાં તો સરપ્લસ હોય. તો અહીંયા સરપ્લસ થઈ ગયું. બોરોઈંગ્સ લીધી એટલે 0-0 કરવા માટે બોરોઈંગ્સ ઉછીના પૈસા લેવા પડે. સિમ્પલ. આ થઈ ગયું બજેટ. એટલે મૂડી ખાધ હોય નહીં. પણ તમને સમજાવવા માટે મેં ટર્મિનોલોજીનો ખાલી ઉપયોગ કર્યો છે. બાકી મૂડી ખાધ ક્યારે કંઈ હોય નહીં. એટલા પૈસા ઉછીના લઈ લેવામાં આવે. આટલું સિમ્પલ. ઓકે ચલો હવે આપણે કેટલી ખાધ જોઈ? તો કે સર 3 પ્રકારની ખાધ જોઈ. કઈ 3 પ્રકારની ખાધ? મૂડી ખાધને ભૂલી જાઓ.
મહેસૂલી ખાધ, રાજકોષીય ખાધ. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધ્યાનથી સમજજો. આ બજેટને લગતી 3 ખાધ મેં તમને સમજાવી. હવે એક છે બજેટ ખાધ, બજેટરી ડેફિસિટ. આવો શબ્દ આવશે. કયો શબ્દ આવશે? બજેટ ડેફિસિટ. તો બજેટ ડેફિસિટ કોને કહેવાય? બજેટની ખાધ કોને કહેવાય? તો જેટલી ખાધ પડી ને ભારત સરકારને, કેટલી પડી? 15,000 રૂપિયા. એમાંથી જેટલા પૈસા સરકાર આરબીઆઈ જોડેથી લેશે. કોની પાસેથી લેશે? આરબીઆઈ પાસેથી લેશે. આને કહેવાય બજેટ ડેફિસિટ. તો આ ટર્મ યાદ રાખજો. બજેટ ખાધનો મતલબ શું થાય? તો કે જેટલી ખાધ ભારત સરકારને પડે છે, રાજકોષીય ખાધ, એમાંથી જેટલા પૈસા આરબીઆઈ પાસેથી લેવામાં આવશે, ઉછીના હો, આરબીઆઈ પાસેથી, એને કહેવાય બજેટ ડેફિસિટ. તો સર આરબીઆઈ પાસેથી પૈસા કેવી રીતે લે? તો એક ટર્મ સમજાવું તમને, વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ. કયો શબ્દ છે? વેઝ એન્ડ મીન્સ. આનું ગુજરાતી છે નહીં હો પ્લીઝ. અગ્રિમ ઉધાર કરીને કે છે. જીપીએસસી નું ગુજરાતી શું કરે છે? અગ્રિમ ઉધાર. શું ગુજરાતી કરે છે? બહુ ગંભીર ગુજરાતી છે, અગ્રિમ ઉધાર. આવો કંઈક શબ્દ છે. પણ તમારે વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ યાદ રાખવાનું, WNM. આ શું કહેવાય? તો જ્યારે બજેટ બનાવે ને નિર્મલા સીતારામન મેડમ, ત્યારે આરબીઆઈ ના ગવર્નરને બોલાવે અને એમને કહે કે ભાઈ આટલી ખાધ પડે એમ છે, તમે મને કેટલા પૈસા આપશો? પેલો કે હું તમને 15,000 માંથી 8,000 મારા. ગેટ માય પોઈન્ટ? 8,000 રૂપિયા મારા. તો 8,000 રૂપિયા કેવી રીતે આપવાના? ઉછીના આપવાના. અને આ 8,000 રૂપિયાના બદલામાં ભારત સરકાર આરબીઆઈ ને શું ચૂકવે? રેપો રેટ. શું ચૂકવે? રેપો રેટ. રીપર્ચેઝ રેટ, જે અત્યારે 6% છે ને, એ રેપો રેટ ચૂકવે ભારત સરકાર. આરબીઆઈ ને વ્યાજ ચૂકવે. યસ, આને કહેવાય વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ. સર કાલ ઉઠીને ભારત સરકાર વધારે પૈસા માંગે તો રેપો રેટ પ્લસ પેનલ્ટી. સર 1 વર્ષ માટેનું ઉધાર હોય, શોર્ટ ટર્મ. સર આરબીઆઈ ને પૈસા પાછા ના આપે તો ભારત સરકાર રેપો રેટ પ્લસ પેનલ્ટી. કેટલું વ્યાજ ચૂકવવાનું? વધારે ભારત સરકારે. સિમ્પલ. એટલે વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ અંતર્ગત ભારત સરકાર આરબીઆઈ પાસેથી ઉછીના પૈસા લેશે બજેટરી ડેફિસિટ અંતર્ગત. ક્લિયર? તો સર મોનેટાઇઝ ડેફિસિટ કોને કહેવાય? મૌદ્રિક ખાધ કોને કહેવાય? મૌદ્રિક ખાધ. તો સેમ અહીંયા પણ આરબીઆઈ ને પાસેથી લે. પણ ભારત સરકાર આરબીઆઈ શું કે ખબર છે? ભારત સરકાર એટલે કે નાણાં મંત્રી નિર્મલા સીતારામન આરબીઆઈ ને કહેશે કે ભાઈ આટલી કરન્સી પ્રિન્ટ કરો. શું પ્રિન્ટ કરો? આટલી કરન્સી પ્રિન્ટ કરીને મને આપો. જેમ કે લાસ્ટ ટુ લાસ્ટ યર કંઈક 2400 કરોડ રૂપિયાની કરન્સી પ્રિન્ટ કરી છે આપણે. તો દર વર્ષે આવી રીતે આપણે કરન્સી પ્રિન્ટ કરીને માર્કેટમાં નાખતા આવીએ છીએ. તો સર ટોટલ કરન્સી બધાની પાસે ભેગી થઈને કેટલી છે? કરન્સી એટલે કોઈન અને નોટ્સ બંને. કેટલી છે? તો મને કમેન્ટ કરજો. આખા એશિયાની અંદર થઈને ભારતની કરન્સી કેટલી ફરી રહી છે? તમારા બધા પાસે, આરબીઆઈ પાસે, બેંકો પાસે, બધા પાસે. અને તમારે બીજા ડોટ કનેક્ટ કરવાના. ધ્યાનથી સમજજો. આપણું બજેટ 50 લાખ કરોડ. આપણું જીડીપી કેટલું? તો કે 350 લાખ કરોડ. અને આપણી કરન્સી કેટલી? તો કે 3500 લાખ કરોડ. આવો કંઈક ડેટા મળશે તમને. આવો કોરિલેટ કરજો એકબીજા જોડે. ઓકે, એટલે મસ્ત ડેટા તમારા મગજમાં સેટ થશે. ઇકોનોમિક્સને આ રીતે જ ભણાય, ડેટાથી અને પૈસાથી. સિમ્પલ. હવે જુઓ, મહેસૂલી ખાધ કોન્સેપ્ટ ક્લિયર. મૂડી ખાધ ટેમ્પરરી ક્લિયર, આવો કોઈ શબ્દ છે નહીં. રાજકોષીય ખાધ ક્લિયર. બજેટ ડેફિસિટ ક્લિયર. વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ ક્લિયર. મૌદ્રિક ખાધ કોન્સેપ્ટ ક્લિયર. હવે જુઓ એક બીજો કોન્સેપ્ટ સમજાવું, ધ્યાનથી સમજજો. સી ફરીથી અહીંયા ધ્યાન આપો. હવે એક નવો કોન્સેપ્ટ 2011 માં આવે છે, પ્રભાવી મહેસૂલી ખાધ. પ્રભાવી મહેસૂલી ખાધ. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. કઈ ડેફિસિટ? ઇફેક્ટિવ રેવન્યુ. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે 1-2 માં. રેવન્યુ ડેફિસિટ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. પ્રભાવી મહેસૂલી ખાધ, અને ક્વેશ્ચન અહીંથી જ નીકળશે. પ્રભાવી મહેસૂલી ખાધ કેવી રીતે?
તો અહીંયા જુઓ, મહેસૂલી આવક હતી. યસ સર, મહેસૂલી આવક અમને ખબર પડી ગઈ. શોર્ટ ટર્મ હોય, સરકાર પાસે આ જ રાખે, ભંડોળ ક્યારે ખાલી થાય નહીં. અને મહેસૂલી ખર્ચ હોય. મહેસૂલી ખર્ચ એટલે સર યાદ રહી ગયું, ફેંકી દેવાનો ખર્ચ, ઉદાહરણ તરીકે. અને તમે બધા ઘરના બચ્ચાઓ છો મારા, એટલે લાગણી સમજવાની હો ને. એવું નહીં મેળવી લેવાનું કે સર આવી રીતે કહે છે, ફેંકી દેવાનો ખર્ચ, અધિકારીઓ પાછળ ખર્ચ થાય. એ ખાલી એક આપણો પ્રેમ જ છે અને એક સમજવાનો મુદ્દો છે. ઠીક છે? મહેસૂલી ખર્ચ તમને યાદ રહે ને, એ જ ભાવના છે, બીજી કોઈ ભાવના નથી. ફેંકી દેવાનો ખર્ચ, મહેસૂલી ખર્ચ. ઓકે, હવે મને એમ કહો કે સર આમાંથી કોઈ મિલકતનું સર્જન થયું? મહેસૂલી ખર્ચમાં કોઈ મિલકતનું સર્જન નથી થયું. ક્યાંય દેવું ચૂકતે થયું? ક્યાંય દેવું ચૂકતે નથી થયું. બધા પૈસા કેવા ગયા? તો કે જતા રહ્યા સર. કાં તો ગ્રાન્ટમાં જતા રહ્યા, કાં તો પગાર ભથ્થામાં જતા રહ્યા, કાં તો સબસિડીમાં જતા રહ્યા, કાં તો લોનનું વ્યાજ ચૂકવી દીધું આપણે. હે, પણ અહીંયા કોઈ આપણે પ્રોડક્ટિવ કામ તો થયું જ નહીં. તો ભારત સરકાર શું કહે છે ખબર છે? 2011માં પી ચિદમ્બરમ શું કહે છે ખબર છે? હા, વાત સાચી. મહેસૂલી ખર્ચ એટલે બરોબર છે, કોઈ વિઝિબલી દેખીતી રીતે ફાયદો થતો નથી. પણ હવે અહીંયા જુઓ, અહીંયા મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવકમાંથી આપણને શું મળે છે? મહેસૂલી ખાધ મળે છે. હા કે ના? યસ સર, મહેસૂલી ખાધ જોવા મળે. કેટલી હતી મહેસૂલી આવક? 10,000. મહેસૂલી ખર્ચ કેટલો હતો? 15,000. ઉદાહરણ. તો આપણને મહેસૂલી ખાધ કેટલી મળી? તો કે 5,000. હવે ચિદમ્બરમ સરકાર શું કહે છે ખબર છે? આ મહેસૂલી ખર્ચમાં છે ને એક ખર્ચો છે ગ્રાન્ટ. કઈ ખર્ચો? ગ્રાન્ટ. ગ્રાન્ટ એટલે જે રાજ્યોને આપવામાં આવે. હવે રાજ્યોને ગ્રાન્ટ આપી? તો કે યસ. હવે રાજ્યોને જે ગ્રાન્ટ આપીને એ રાજ્યનો ઉપયોગ શેમાં કરે? એ તો સર રાજ્યને જોવાનું. તો ચિદમ્બરમ શું કહે છે ખબર છે? આપણે જે રાજ્યોને ગ્રાન્ટ આપીએ અને એ ગ્રાન્ટમાંથી જો રાજ્ય સરકાર કોઈ મિલકતનું સર્જન કરે. શેનું સર્જન કરે? મિલકતનું સર્જન કરે. મિલકત એટલે એસેટ્સ. ભારતની અંદર મિલકતનું સર્જન થાય. તો કે આફ્ટર ઓલ તો મિલકતનું સર્જન ભારતમાં જ થયું કહેવાય. તો એને ફેંકી દેવાનો ખર્ચ કહેવાય નહીં. ખબર પડી શું કીધું મેં? આજે ચિદમ્બરમ સરકારે એટલે કે ભારત સરકારે રાજ્યોને ગ્રાન્ટ આપી અને એ રાજ્યમાંથી ગુજરાતને પણ ગ્રાન્ટ આવી અને ગુજરાત 108 વસાઈ. શું લાયા? 108 એમ્બ્યુલન્સ. તો એ તો મિલકતનું સર્જન થયું ને, આફ્ટર ઓલ તો દેશમાં જ થયું. ભલે ગુજરાત બી તો દેશનો ભાગ છે. તો જુઓ શું કહે છે ચિદમ્બરમ? આ મહેસૂલી ખાધ 5,000 છે. એમાંથી જેટલી ગ્રાન્ટ રાજ્યોને આપે અને જો રાજ્ય એ ગ્રાન્ટમાંથી મિલકતનું સર્જન કરે એટલી રકમ બાદ કરી નાખવાની અને જે ખાધ વધે એને કહેવાય પ્રભાવી મહેસૂલી ખાધ. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ઇફેક્ટિવ ERD, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. તો ERD નો ઉદ્ભવ કેમ થયો? લોજિક ક્લિયર? ક્લિયર. ERD શું છે? લોજિક ક્લિયર? એક વખત વિડિયો પોઝ કરીને રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેજો એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, આઈડિયા આવી જશે. ERD, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. તો એક આપણે જોયું ERD. હજી એક છે પ્રાઇમરી ફિઝલ ડેફિસિટ, પ્રાથમિક રાજકોષીય ખાધ. અહીંયાથી ક્વેશ્ચન લાસ્ટ જીપીએસસી માં પૂછાયો, હજુ ડિટેલમાં પૂછાવાની શક્યતાઓ છે. હું સમજાવું. જુઓ, પ્રાથમિક રાજકોષીય ખાધ. હવે મને એમ કહો કે આ જે રાજકોષીય ખાધ છે, આ રાજકોષીય ખાધ કોને કહેવાય? ફિઝલ ડેફિસિટ. રાજકોષીય ખાધ આપણે કોને કહીશું? ફિઝલ ડેફિસિટ કોને કહીશું? ફિઝલ ડેફિસિટ આપણે કોને કહીશું? તમે કહેશો સર કુલ આવક. કુલ આવક કેટલી? કુલ આવક મહેસૂલી વત્તા મૂડી અને કુલ ખર્ચ વધારે હોય. મહેસૂલી વત્તા મૂડી. તો સર કુલ આવક કેટલી હતી આપણી હમણાં? કંઈક 30,000. કુલ ખર્ચ કેટલો હતો? તો કે 45,000. આ એક એક્ઝામ્પલ છે હો બચ્ચા. તો 15,000 રૂપિયા આપણી શું પડી? તો કે રાજકોષીય ખાધ. હવે મોદી સરકાર 2014માં આયા અને મોદી સરકાર શું કે ખબર છે કે ઓલરેડી પાછલી સરકારોએ દેવું કરેલું એનું વ્યાજ તો હું ચૂકવી રહ્યો છું. ફેંકી દેવાનો ખર્ચ જ છે ને વ્યાજ ચૂકવવું, લોનનું વ્યાજ. તે હું શું કામ ચૂકવું? તો ચૂકવવું તો પડે, પાછલી સરકારોએ લોન લીધું હોય તો. તો જો હું એ લોનનું વ્યાજને બાદ કરું
તો મને ખબર પડશે કે ખરેખર મારી રાજકોષીય ખાધ કેટલી છે. હા કે ના? તો જેટલી લોન લીધી હોય, જેટલી લોન ચાલતી હોય, એ લોન પરનું વ્યાજ જે હોય એ બાદ કરી નાખવામાં આવે. શેમાંથી? રાજકોષીય ખાધમાંથી. તો આપણને મળે પ્રાથમિક રાજકોષીય ખાધ, પ્રાઇમરી ફિઝલ ડેફિસિટ. અને આ બધું શેના કમ્પેરમાં જોવાય? જીડીપી ના કમ્પેર. કે જીડીપી નો 1%, 2%, 3%, 4%, 5%. સિમ્પલ. તો આપણી ફિઝલ ડેફિસિટ રાજકોષીય ખાધ તમને એમ કે જીડીપી ના 5.5%. તો જીડીપી આપણું જે પણ હોય $3 ટ્રિલિયન, 300 લાખ કરોડ, એના 5% શું હશે? રાજકોષીય ખાધ. સિમ્પલ. કેટલી છે રાજકોષીય ખાધ? તો બોરાઇંગ્સ, ઉછીના લીધેલા પૈસા. ઉછીના પૈસા કેટલા લીધા? 15 લાખ કરોડ બજેટની અંદર. તો 15 લાખ કરોડ રૂપિયા ઉછીના પૈસા લીધા છે આ બજેટમાં મોદી સરકારે. તો સર પાછળના બધા ઉછીના પૈસા લેતા હતા, હા, એ બધાનું વ્યાજ કેટલું ચૂકવી રહ્યા છે આપણે? 13.5 લાખ કરોડ. તો સમજો તમે, આ 15 લાખ કરોડ રૂપિયા રાજકોષીય ખાધ છે, એમાંથી વ્યાજ ખાલી કેટલું બાદ કર્યું આપણે? 12,75,000 કરોડ. તો ખરેખર રાજકોષીય ખાધ કેટલી કહેવાય? 3 લાખ કે 2 લાખ કે 2.5 લાખ કરોડ. તો આટલા જ ખાધ છે. હા, ખરેખર. બાકી તો બધું વ્યાજ જઈ રહ્યું છે. તો સર ખાધ ઓછી થવી જોઈએ? બિલકુલ થવી જોઈએ. એના માટે તો કયો એક્ટ લાવ્યા? FRBM એક્ટ, જે આપણે છેલ્લા ચેપ્ટરમાં ભણીશું બજેટ ભણ્યા પછી. FRBM એક્ટ. કોન્સેપ્ટ ક્લિયર? એકદમ. તો આ થઈ ગયા બજેટના બેઝિક કોન્સેપ્ટ. એકદમ સિમ્પલ. આ બજેટના શું થઈ ગયા? બેઝિક કોન્સેપ્ટ મેં તમને ભણાયા. ફરીથી જુઓ, અહીંયા આગળ બજેટની અંદર શું ભણ્યા આપણે? તો જુઓ, સૌથી પહેલા બજેટની અંદર બેઝિક ટર્મિનોલોજી ભણ્યા. બજેટ શબ્દ, બજેટ કોણ બનાવે, કયું મંત્રાલય બનાવે? નાણાં મંત્રાલય. ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ. દરેક મંત્રાલયમાં શું હોય? અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. ડિપાર્ટમેન્ટમાં શું હોય? વિંગ્સ હોય. વિંગ્સમાં શું હોય? ડિવિઝન હોય. ડિવિઝનમાં શું હોય? બ્રાન્ચ હોય. બ્રાન્ચમાં શું હોય? સેક્શન. આટલા ભાગ પડે મંત્રાલયના. જેવું મોટું મંત્રાલય કેટલા વધારે ડિવિઝન, બ્રાન્ચ, વિંગ, સેક્શન, બધું. ચલો પછી તો ફંડ. આ બધું ડિટેલમાં તમે સમજો. આ જે લેક્ચર તમને ભણાવ્યું એ એકચ્યુઅલમાં 4.5 થી 5 કલાકનું સેશન છે, પણ બજેટ મારે તમને સમજાવવું છે એટલે આ બેઝિક કોન્સેપ્ટ મેં તમને પહેલા ભણાવી દીધા છે કે બેઝિક કોન્સેપ્ટ કેવી રીતે હોય. ક્લિયર? પછી આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્સપેન્ડિચર જોયા, ખર્ચના પ્રકારો. પછી બજેટ જોયું, રેવન્યુ પર પ્લસ કેપિટલ અને ટાઈપ્સ ઓફ ડેફિસિટ. પહેલું મહેસૂલી ખાધ, મૂડી ખાધ. મૂડી ખાધ હોય નહીં. પછી રાજકોષીય ખાધ, બજેટ ડેફિસિટ, વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ, મોનેટાઇઝ ડેફિસિટ, મૌદ્રિક ખાધ, પ્રભાવી મહેસૂલી ખાધ, ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ અને પ્રાથમિક રાજકોષીય ખાધ, પ્રાઇમરી ફિઝલ ડેફિસિટ. તો આજના પહેલા આ સિરીઝ જે ચાલુ છે એના પહેલા એપિસોડની અંદર, ફર્સ્ટ લેક્ચરની અંદર મેં તમને બજેટના બેઝિક કોન્સેપ્ટ્સ ભણાયા છે. તમને એમ લાગે કે સર ઓસમ લેવલ છે, અમારા કોન્સેપ્ટ ક્લિયર છે, અથવા તો કોઈ નાનો મોટો ડાઉટ છે, તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો. પણ તમારી કમેન્ટ એટલું વિચારીને કરજો કે એક જેન્યુઇન કમેન્ટ હોવી જોઈએ અને જે એફર્ટ્સ નાખવામાં આવે છે એ એફર્ટ્સમાં થોડું પુશ મળે એવી તમારી કમેન્ટ્સ હોવી જોઈએ. બાકી આવા સેશન હું ઘણા બધા હવે અપલોડ કરતો રહીશ. અમારી વિઝડમ એકેડેમીની આખી ટીમ છે, એ બધા જ લોકો તમને આવા ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ તમને ભણાવતા રહેશે. એટલે હવે અલગ અલગ કોન્સેપ્ટ, અલગ અલગ સિરીઝના માધ્યમથી, એપિસોડના માધ્યમથી આપણે તમને ભણાવશું. ઓકે? તો આજનું લેક્ચર સારું લાગ્યું હોય તમને તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, આની અંદર જોડાઈ શકો છો અને વિઝડમ એકેડેમીની અંદર તમે માહિતી મેળવી શકો છો. ઓકે? થેન્ક યુ બચ્ચાઓ. થેન્ક યુ વેરી મચ.